नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्रायणम नमो लोय सव साहुणम नमो लोय सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपणासणो संग्लाम पावपराशनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सर्वेसिं परमां हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। सत्संगની શરૂઆત પતિ કરીએ છે ભરતભાઈ શ્રી કવડાવ છે વિભૂતિબેન જીલ છે जय सच्चिदानंद जय सच्चिदानंद। આ પદ આખું બુદ્ધિ માટે છે. આપણે જોઈ લેવાનું આપણી અંદર કયા ક્યાં આગળ બુદ્ધિ ઊભી થઈ જાય છે અને આપણને સંસાર તરફ પાછી લઈ જાય છે. કદી અણગમ તું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો કદી અણગમ તો આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો કદી અણગમ તું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો ન જોશો બુદ્ધિની સામે વ્યભિચારિણીને મોહક ન જોશો બુદ્ધિની સામે વ્યભિચારિણીને મોહક જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હોઠ જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હો ન સુણ બુદ્ધિ તણી કચ કચ નિરંતર દાહ પ્રજવળશે ન સુણ બુદ્ધિ તણી કચ કચ નિરંતર દાહ પ્રજવળશે મળેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિની રમતે મળેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિની રમતે કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે તુરંતે ચેતી છૂટો થા ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે
બતાડે ક્લેશ ના જ્ઞેયો ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. બતાડે ક્લેશ ના જ્ઞેયો ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. અહીં લોકે ઘણા લફરા ધણીપણું હોય જ્યાં કમજાત. અહીં લોકે ઘણા લફરા ધણીપણું હોય જ્યાં કમજા. કરમ ઉદય છે મૂળ મારો નથી બીજાનો કઈએ વાંક. કર્મ ઉદય છે મૂળ મારો નથી બીજાનો કઈ એવા. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જગત કોઈને ન છૂટવા દે બધી રીતે જશે ખેંચી. જગત કોઈને ન છૂટવા દે બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ જગત એટેક કરવાનું. આપે છે પૂર્ણ જાગૃતિ જગત એટેક કરવાનું. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે. તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. જગત ચલવે છે બુદ્ધિવાદ તો આમાં ચેતીને ચાલો. જગત ચલવે છે બુદ્ધિવાદ તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર ફંદા ભીતર શોધાત્મમાં આવો. સમેટી લ્યો બહિર ફંદા ભીતર શુદ્ધાત્મામાં આવો. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. સમેટી લ્યો બહિર ફંદા ભીતર શુદ્ધાત્મમાં આવો. સમેટી લ્યો બહિર ફંદા ભીતર શુદ્ધાત્મામાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો.
ભીતર શુદ્ધાત્માવો ભીતર શુદ્ધાત્મામાં આવો, ભીતર શુદ્ધાત્માવો આવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બ્રીફ પ્લીઝ. જી જી જી. દાદા ભગવાન અબુદ્ધ થઈને આખું જીવન જીવી ગયા. જ્ઞાન પ્રાપ્તિ થયા પછી એને જ્ઞાન નહોતું મળ્યું ત્યારે પણ તે પરોપકારી રીતે જીવતા હતા. કોઈને દુઃખ થાય, તકલીફ થાય એવું જીવન જીવ્યા નહોતા. એમના જીવનમાં જેવી પ્રસંગ કાંઈ બન્યા હતા એમાંથી એમણે તારણ કાઢી લીધું અને એને સમજી ગયા કે બીજાને જીતાડીને જ મોક્ષે જવાય એવું છે. પોતે જીતવા જશું તો ક્યારેય મોક્ષે જશું નહીં. હવે આ મનુષ્ય બુદ્ધિ જે આપણે લઈને આવ્યા છે તે બુદ્ધિ હંમેશા સંસારની અંદર નફો અને ખોટ જ દેખાડ્યા કરે. અને નફો અને ખોટ જે દેખાડે છે એમાં નફો પોતાના માટેનો જ દેખાડે છે, ક્યારેય ખોટ માટે કોઈ તૈયાર થતું નથી. એટલા માટે દાદા ભગવાન કહે છે કે આ બુદ્ધિનું હવે તમે ચલણ ચલાવશો નહીં. બુદ્ધિના ચલણ ચાલ્યાથી તો આ જન્મ મરણના ફેરામાં આપણે ભટકી રહ્યા છે. દાદા ભગવાન કહે છે અગર જો બુદ્ધિ વિપરીત એટલે કે સંસારગામી ઊભી થઈ તો હવે એ બુદ્ધિથી હવે તમે મોં ફેરવી લ્યો. અત્યાર સુધી અણગમતું કઈ આવતું હતું ફાઇલો તો એનાથી મોઢું ફેરવી લેતા હતા. એને બદલે હવે જે બી ફાઇલો આવે છે કઈ બી એનો સમૂહભાવે હવે નિકાલ કરી દેજો. દાદા ભગવાન કહે છે કે બુદ્ધિનું તમે સાંભળતા નહીં. બુદ્ધિ જે છે એ શુગર કોટેડ ગોળી છે. આ અંદરથી કડવી જ છે, ખાલી ઉપરથી મીઠી લાગે છે અને સંસારની અંદર ભટકાવ્યા જ કરશે. જ્યાં ક્યારેય કોઈ દિવસ કાયમની શાંતિ મળી નથી. જ્યાં કાયમ છે તરસ્યા હોઠ, એનો મતલબ કે ક્યારેય કોઈ દિવસ શાંતિ કે ક્ષુધા બુજાતી નથી, શાંતિ થતી નથી. એવો આ સંસાર છે અને અંદર કોઈ સાર છે નહીં. અગર તમે બુદ્ધિનું સાંભળશો આ કેમ થયું, આવું કેમ થયું, આવું ન થવું જોઈએ, તો અંદર નિરંતર જેમ અગ્નિ પ્રજ્વળ્યા કરે એવી રીતે અગ્નિનો જે દાહ લાગે પછી એવું અંદર અંતસ્કરણ જલ્યા કરશે. અને જે આપણને પ્રાપ્ત થયું છે, આપણે જે આપણા હિસાબે પુણ્યના હિસાબે લઈને આવ્યા છે તે આપણને સહેજ એના સમયે એના ટાઈમે આપણને મળ્યા જ રાખે છે. પણ આપણે બીજાની સાથે કમ્પેરિઝન કરીને આપણે પોતે જ પોતાના માટે દુઃખી થઈએ છીએ. હવે દુઃખી થવા જેવું છે નહીં. જ્યાં મનની અંદર કોઈ પણ પ્રકારનો બોમ્બ ફૂટવો એનો મતલબ કે કોઈના માટે અવળું વિચાર આવ્યું તો આપણે તુરંત ત્યાંથી ચેતી જવાનું અને ત્યાંથી આપણે છૂટા પડી જવાનું. એટલે કે આ જે ફાઇલ નંબર 1 છે એને આ થઈ રહ્યું છે અને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. આપણે પોતે એના જ્ઞાતા દ્રષ્ટામાં આવી જવું અને આવું ન હોવું જોઈએ એવું દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરી દેવી. હવે જે હસબન્ડ વાઇફ મળ્યા છે આ જન્મની અંદર તે પોતાના પૂર્વેના કર્મો હિસાબે જ મળેલા છે. એમાં કોઈનો વાંક નથી. હવે જેવી જે પ્રકૃતિ લઈને આવ્યા છે એ પ્રમાણે જ એનું વર્તન થશે. જે આપણી સાથે થઈ રહ્યું છે અંદર સામેવાળાનો કોઈ દોષ નથી. આ દરેકની અંદર મારો જ ઉદય કર્મ છે અને મેં જ કંઈક ગુનો કર્યો તો એટલે મારી સાથે આવું થઈ રહ્યું છે. એમાં સામેવાળાનો કોઈ દોષ કે વાંક નથી એવું અંદર ફિટ કરી દેવાથી આપણે બધી ફાઇલોથી મુક્ત થઈ જશું. જગત કોઈને છૂટવા દેવું છે નહીં. એનો મતલબ એવો થાય કે આ ભીતરનું જગત, આપણે જે અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, એ આપણને ક્યારે પણ સંસારથી વિમુખ કરવા દેવું છે નહીં. અને બહિલા સંબંધો જેવી જે લઈને આવ્યા છે એ સંબંધો બી આપણને છોડે એવા છે નહીં જ્યાં સુધી આપણે તેનો નિકાલ ન કરીએ. જ્યારે આવા કોઈ પ્રસંગ ઉભા થાય તો આપણે તેનાથી છૂટવું હોય તો આપણે તેનું પ્રતિક્રમણ કરી અને ત્યાંથી છૂટી જવું. સામેવાળો આંકડો રાખવો એટલે કે જે પહેલાના જમાનામાં છે ને દરવાજો બંધ કરવા માટે આંકડો રાખતા હતા. લેચ વાળી કી નહોતી આવતી કે આમ ચાવી કરીને ખુલી ગયું. આંકડો આમ બંધ કરે એના પર તાળું મારતા હતા. હવે અગર આપણે તાળું ખોલીને આંકડો છોડી દઈએ તો દરવાજો આપણો ખુલી જાય. માટે આપણે પછી એમાંથી નીકળી ગયા. સામેવાળાને માટે આપણે દોષિત છીએ નહીં. પ્રતિક્રમણ એ દાદા ભગવાને આપેલું મોટામાં મોટું હથિયાર છે. આના માટે તો આપણે એકદમ જાગૃતિ રાખવી જોઈએ કે સામે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, આ જે આપણું અંદરનું જગત છે એમ બહિર જગત જે છે એ લેણિયા જ છે આપણા.
એ લેણું કરવા માટે આવવાના જ છે. આપણે અગર એને સમભાવેનો નિકાલ કરી દઈએ, એ જ્યારે આવે ત્યારે આપણે કોઈ જાતની એને એટેન્શન ન આપીએ, કોઈ હલ્લો ન કરીએ, તો એ પાછું ફરી જવાનું છે, પછી પાછું આવશે નહીં. એટલે કે સમભાવે સમતા ભાવે સૌનો નિકાલ કરી દેવા જેવો છે. વિતરાગોએ આ બધું કરીને જ પોતે વિતરાગ થયા છે. દાદા ભગવાને પણ આપણને તે જ દ્રષ્ટિ આપી છે, તે જ રસ્તો આપ્યો છે. હવે આપણા ઉપર છે કે આપણે તેનો કેટલો યુઝ કરીએ છીએ. દાદા ભગવાન કહે છે કે અમારા કર્મના ઉદયે તમારે કંઈ જો કર્મ બાંધવું પડે, એટલે કે એવો એક દાખલો છે એવો કંઈક કે અગર મહાવીર ભગવાન પાસે કંઈ કોઈ માંગવા આવે, જ્યારે તેઓ દાન કરી રહ્યા હતા અને બધું ખતમ થઈ ગયું, તો એક કપડું બેચ્યું હતું દાદા, તો ત્યારે મહાવીર ભગવાને એને એ આપી દીધું. પણ એના પછી એની પાસે કશું હતું નહીં આપવા માટે. એટલે એમને એમ થતું હતું કે અગર મારી આગળ કોઈ કઈ માંગવા આવશે તો એને ખાલી હાથે પાછું જવું પડશે. તો મહાવીર એનું એ નિરંતર પ્રતિક્રમણ કરી રહ્યા હતા. તો જ્યારે આટલું સૂક્ષ્મ પ્રતિક્રમણ કરવું પડે તો આપણે જોઈ લેવું કે આપણે સ્થૂળમાં કેટલી ભૂલો કરતા હોઈએ છીએ. એટલે કે દાદા ભગવાન એવું કહેવા માંગે છે કે જે સંસારનો જે નિયમ છે તે કોઈના માટે બાંધછોડ વાળો છે નહીં, બધા માટે એક સરખો જ છે. માટે કોઈના માટે કોઈ કર્મ બાંધતા નહીં. આ જગત જે ચાલી રહ્યું છે તે બુદ્ધિના હિસાબે ચાલી રહ્યું છે. એમાં નફો તોટો, લાભ ખોટ એ જ દેખાડ્યા કરે છે. આમાં હવે ફસાવા જેવું છે નહીં. આમાંથી હવે નીકળી જાઓ. બહારના જેટલા આ કરું તે કરું, આમ કરી નાખું તેમ કરી નાખું, એ બધું હવે સમેટી લેવા જેવું છે. એટલે કે એમાંથી જેમ આપણે સ્વિચ બોર્ડની અંદર વાયર નાખ્યો હોય ને પ્લગ ઓન કર્યું હોય તો કરંટ ચાલુ રહે. અગર આપણે સ્વિચ ઓફ કરી દઈએ અને આપણો વાયર કાઢી નાખીએ તો પછી કરંટ આવતો બંધ થઈ જાય. એવું આ જગત છે. હવે આપણે હંમેશાને માટે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ લક્ષ્ય સાથે જ જીવી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. ભૂલીનાથ આવ્યા નહોતા ને એટલે થોડું વધારે કહ્યું. ના આવી ગયા છે. આવી ગયા, સોરી સોરી. ભૂલીનાથજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નહીં, બહુ સરસ તમે આખું એનું વિવરણ કહ્યું. એમાં મને જરાક એક બે વસ્તુ થોડી એડ કરવા જેવી લાગી. ઓલું જરાક લાસ્ટ 4-5 એક મિનિટ. હા. એટલે છે ને આ આખું બહુ સરસ સુંદર પદ છે કે બુદ્ધિ વિપરીત હોવાને કારણે, સંસાર પક્ષી હોવાના કારણે આપણને એમાંથી છૂટવા દેતી નથી. અને આપણા જ્ઞાનમાં, પ્રગતિમાં એક વન ઓફ ધી એક બાધક કારણ છે. અને આ પદમાં પછી છેલ્લી બધી લાઈનોમાં છે ને બધો સારો એના ઉપાયો બતાવ્યા છે. એક બે કડી જરા ઉપર જાઓ ને પ્લીઝ. હા, ઓકે. હા. એટલે બસ એ પહેલા તો સ્ટાર્ટિંગની જે 4-5 ઓલા કડીઓ છે, પેરેગ્રાફ છે ને, સ્ટાન્ઝાસ, એમાં બધું બુદ્ધિના શું ડ્રોબેક્સ છે, એનાથી થતી શું અડચણો છે એ બધું બતાવ્યું છે. કે નિરંતર નફો નુકસાન બતાવશે, નિરંતર દાહ આપશે, આપણી પાસે સુખ હોય તો એ સુખ ભોગવશે નહીં પણ બીજું આપણને દુઃખ ઊભું કરશે, એવી બધી વાતો આપી છે. અને પછી એના સોલ્યુશન્સ આપ્યા છે, એના ઉપાયો બતાવ્યા છે કે આ બુદ્ધિ સામે 2-3 રીતે સમજ કામ કરી શકશે. કે જેમ એમણે કીધું ને કે ધણી હોય તો ભાઈ આપણા જ હિસાબથી મળેલો છે, એટલે એનો નફો નુકસાન કે આ ક્યાં મને ભેગો થયો એ ભાગ ઉડાવી દેવાનો. મારા જ કર્મના ઉદયે મળેલી વસ્તુ છે. નુકસાન આવે વ્યવહારમાં ત્યારે એ હિસાબ મારો છે એવું એક સમજણથી સામાન્ય દોષિત ન જોતા બુદ્ધિ થોડી બંધ થઈ શકે છે. પછી બીજું શું ઉપાય કે છે એના પછીના ઓલામાં કે આમ તો છે ને જગત કોઈને છૂટવા દેશે જ નહીં, તમને નિરંતર બાંધશે, રાગ દ્વેષ કરાવશે, સાચું ખોટું કરાવશે. અને એમાંથી છૂટવું હોય તો પ્રતિક્રમણ કરજો કે ભાઈ મારી ભૂલ થઈ, માફી માંગુ છું અને છૂટી જાઓ. એટલે બુદ્ધિને સામે બીજો આ ઉપાય બતાવો. પછી ત્રીજો એના પછીના સ્ટેન્ઝામાં ઉપાય બતાવે છે કે જાગૃતિ રાખવી પડશે. એટલે આપણે આપણી બુદ્ધિ સામે જાગૃતિ રાખવી પડશે અને આપણા જે ઉદય કર્મો આવે છે એની સામે જાગૃત રહો. આ સમજ્યા પછી કે બુદ્ધિ નુકસાન કરતા છે ને કઈ રીતે નુકસાન કરતા છે તો જાગૃત થાવ. પેલા 2 વસ્તુમાં જ્ઞાન ગોઠવવાનું, તે પછી કે જાગૃત રહેજો.
અને જાગૃતિમાં એ કહે છે કે સામો માણસ આપણને અટેક કરવા આવે એટલે આપણી સામે ના ગમતું બોલે કરે, અનરીઝનેબલ જેને કહેવાય ને કે વ્યવહારથી સાવ ખોટી વસ્તુ છે અને મારા ઉપર અટેક કરે છે, મારો દોષ કાઢે છે. ત્યાં એ કે છે બુદ્ધિ તો બતાવે મારો ક્યાં વાંક છે, હું એને બતાવી દઉં. તો ત્યાં આગળ એ પૂછે કે સામો આપણે હલ્લો ના કરીએ, એટલે આપણે એને એ અટેક કરે ત્યારે આપણે એને સામે અટેક ના કરીએ, સમજે શું તારા મનમાં મારો વાંક નથી, તો લશ્કર પાછું ફરવાનું. એટલે શું કે છે, જે માણસ આપણને અટેક કરવા આવેલો છે એ માણસ પાછો જતો રહેશે. આ બહુ મોટી વાત છે. નોર્મલી આપણને એમ થાય આપણે ક્યાં સુધી ચલાવવાનું, તો આમાં કે છે આપણે અટેક કરવાનું બંધ કરો, આપણે અહિંસક બનો. અને દાદાની શબ્દોમાં ઘણી વાર દાદા કહેતા હોય છે કે મેં મારા બધા હથિયારો હેઠે મૂકી દીધા છે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ મેં નીચે મૂકી દીધા છે, હવે એને ઉપાડીશ નહીં. એટલે પછી બધું હિસાબ આવશે અને પછી પૂરું થઈ જશે. એટલે આપણે જો સામો અટેક નહીં કરીએ તો એ સામેવાળો એનું લશ્કર પાછું ફરી જવાનું એવું આશ્વાસન આપે છે. પછી આમાં એક ઇન્ટરપ્રિટેશન સારું આપ્યું કે મહાવીર ભગવાનનું એમને કીધું કે હવે મારી પાસે કપડું બી મારું છેલ્લું હતું એ આપી દીધું, હવે કોઈ આવશે તો હું કઈ આપી નહીં શકું અને એને જો દુઃખ થશે તો હું માફી માંગુ છું. એક બીજો મને એવું દેખાય છે કે મારા કર્મના ઉદય તમારે બાંધવું જો પડે. એટલે શું કે છે કે મારે કઈ પાપનો ઉદય મેં ભૂલ કરી હોય અને એ ભોગવટો મારો પૂરું કરવા માટે સામો માણસ નિમિત્ત બને, એટલે સામો માણસ મારી સાથે ગેરવ્યાજબી વ્યવહાર કરે અથવા સામો માણસ મારા પર ગુસ્સો કરે એટલે મને દુઃખ થાય, પણ એ મારું દુઃખ તો મેં બીજાને દુઃખ આપેલું છે એટલે મને પાછું આવવાનું. એટલે પાછું મને દુઃખ આપવા માટે સામાએ જે નિમિત્ત બનવું પડે છે, સામાએ મારી સામે ક્રોધ કરવો પડે છે મને ભોગવટો આપવા માટે. એટલે મારો કર્મનો ઉદય છે, મેં ભૂલ કરી છે અને મને રિપેમેન્ટ આવે છે, એમાં સામો નિમિત્ત બને છે, સામાએ મારા ઉપર ક્રોધ કરવો પડે છે. તો એનાય તમે પ્રતિક્રમણ કરજો કે હારું મારા નિમિત્તે તારે ક્રોધ કરવો પડ્યો મારું દેવું ચૂકતે કરવા માટે અને તું એમાં અટવાયો, તો એની હું માફી માંગુ છું. મારા કર્મના મને છોડવા માટે તું નિમિત્ત બન્યો તો એના માટે હું માફી માંગુ છું. એવું એક પ્રકારનું ઇન્ટરપ્રિટેશન છે જે દાદા ભગવાન બી કરતા એમ. અને છેલ્લો ઉપાય લાસ્ટ ઓલામાં આવે છે કે જગત ચલાવે છે બુદ્ધિવાદ તો એમાં ચેતીને ચાલજો. કે જગત તો છે ને દુનિયા તો બુદ્ધિથી જ જોશે. અત્યારે કોરોના આવ્યું, ગવર્મેન્ટ છે, આ છે તે બધા પર રાઈટ રોંગ ગુડ બેડ પર જ ચાલશે, બુદ્ધિથી જ માપશે. અને મોક્ષે જવું હોય તો છે બહાર તો બધું આ બધું છે ને બુદ્ધિવાદથી તમે સમેટી લ્યો અને શુદ્ધાત્મામાં આવો. એટલે ફૂલ એન્ડ ફાઇનલ ઉપાય શું કે છે કે તમે હું શુદ્ધાત્મા છું, આ બધો હિસાબ ફાઇલ નંબર 1 નો છે અને બહાર જે આવે છે ફાઇલ નંબર 1 ને બીજાનો વ્યવહાર જે એના પર આવે છે એના તમે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઓ, શુદ્ધાત્મા રહીને બધું જોયા કરો. અલ્ટિમેટ આ વિજ્ઞાન દ્રષ્ટિનો છેલ્લો ઉપાય. અને એના પહેલા આ બધા 4-5 ઉપાયો એ બુદ્ધિને જ્ઞાને કરીને કેમ કરીને સમાવવું, કઈ સમજણથી સમાવવું, એ બધું જ્ઞાનના અને સમજના ઉપાયો છે. અને છેલ્લો કે છે તું શુદ્ધાત્મામાં આવી જા અને જોતો જા, બસ સામે શુદ્ધાત્મા છે પોતે શુદ્ધાત્મા થા. એ ફૂલ એન્ડ ફાઇનલ જે મહાવીર ભગવાન દાદા ભગવાન એ જ કરતા હતા કે ફાઇલ નંબર 1 નો શું ઉદય છે જો બુદ્ધિને સામે આજનું જ્ઞાન કે એને કઈ રીતે ઉપશમ કરવી, બુદ્ધિના ફોર્સને કેમ કરીને ઓછી કરવી અને એમ ઓછી થતી અબુદ્ધ દશાએ પહોંચવું. પહેલા આપણે વિપરીત બુદ્ધિમાંથી થોડુંક સમ્યક બુદ્ધિ, આ ઉપરનું બધું જ્ઞાન છે સમ્યક બુદ્ધિ કરાવે કે મારો હિસાબ છે એ તો નિમિત્ત છે, મારા લીધે તારે કરવું પડ્યું એને હું માફી માંગુ છું, જગત તો મને છોડશે નહીં પણ મારે છૂટવાનું. એટલે એ સાચી સમજણથી આપણી બુદ્ધિ સવળી થતી જાય, આત્મપક્ષી થાય. અને એમ પછી આપણે જેટલું આત્મામાં જાગૃતિ વધે આપણી, એટલે આપણે આત્મા સામે આત્મા એટલે જ્ઞાતા દ્રષ્ટા ખુલે, એટલે પછી અબુદ્ધ દશા આખી શરૂ થઈ જાય કે જેમાં બુદ્ધિ ઊભી થાય પણ એની અસર ના થાય, એનું પ્રકાશ બતાવે જરાક કે દોષિત છે અને તરત આપણે ચોકડી મુકાઈ જાય. અને પછી ધીમે ધીમે જેમ આપણી જાગૃતિ કે પ્રજ્ઞા શક્તિનો જોર વધે તેમ બુદ્ધિ આથમતી જ જાય, કારણ કે ડિસ્ચાર્જ અહંકાર બી ઓગળતો જાય. એટલે ઇન્ડિરેક્ટ પ્રકાશ જે છે બુદ્ધિનો અહંકાર થ્રુ આવતો એ ભાગ બી આખો ડાઉન થઈ જાય. એટલે બુદ્ધિનો પ્રકાશ જ ડીમ થઈ જાય
અને આત્મા કે પ્રજ્ઞાનો પ્રકાશ સ્ટ્રોંગ થાય અને એમ કરતા કરતા આપણે એ અભૂત દશા પર આવીને પહોંચશું. એટલે આખું આ પદ સ્ટાર્ટિંગ બુદ્ધિના નુકસાન, બુદ્ધિથી છૂટવાના જ્ઞાનના ઉપાય અને છેલ્લે વિજ્ઞાનના ઉપાય આખું સરસ રીતે આમાં સમરાઇઝ થઈ જાય છે, જે મહાત્માઓને ખૂબ ઉપયોગી થાય એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીનાબેન. जय सच्चिदानंद. पुलिनानंद जी जय सच्चिदानंद. दीपकानंद जी जय જય सच्चिदानंद. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. पुलिनानंद अपने बहुत बार ये सेंटेंस आता है चरण विधि में, सिद्ध स्तुति में, कि हूँ द्रव्य करीने तत्वे करीने संपूर्ण शुद्ध छूं, सर्वांग शुद्ध छूं. हूँ ज्ञान दर्शन आदि अनंता गुणों थकी संपूर्ण शुद्ध छूं, सर्वांग शुद्ध छूं. અને અનંતા જ્ઞાનને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંपूर्ण शुद्ध छूं, सर्वांग शुद्ध छूं. तो आत्मा के रेफरेंस में हूँ संपूर्ण शुद्ध छूं, सर्वांग शुद्ध छूं, मुझे समझना है. अभी चंदू भाई के रेफरेंस में ऐसे समझ में आता है कि अपनी सिंसियरिटी, मॉरलिटी है तो मैं प्योर गिनी जाती हूँ. ऐसी आत्मा के रेफरेंस में हमें कैसे समझना चाहिए संपूर्ण शुद्ध, सर्वांग शुद्ध? 3 शब्द, संपूर्ण, सर्वांग और थर्ड शुद्ध. हाँ, ये जो वाक्य है ना चरण विधि के, वो आत्मा जो दरअसल अविनाशी आत्मा है वो कैसा है उसका एक प्रकार का वर्णन है कि हूँ आवो शुद्ध छू, यानी तत्व करके एज अ तत्व, एज अ वन ऑफ द 6 इटर्नल एलिमेंट्स, उस तरह उस हिसाब से मैं शुद्ध हूँ. बीइंग एन इटर्नल एलिमेंट, वन ऑफ द 6 इटर्नल एलिमेंट्स, इसलिए तत्व करीने हूँ संपूर्ण शुद्ध छू, सर्वांग शुद्ध छू. द्रव्य करीने संपूर्ण शुद्ध छू, सर्वांग शुद्ध छू. ऐसा फिर संपूर्ण शुद्ध यानी क्या कहना चाहते हैं कि संपूर्ण है टोटली शुद्ध हूँ, टोटल, थोड़ा नहीं बट कंप्लीटली शुद्ध हूँ. इसमें किंचित मात्र भी अशुद्धि नहीं है. जिसको हम बोलते हैं गोल्ड का रेफरेंस अगर लेना तो हम बोलते हैं ना कि भी ये 18 कैरेट का शुद्ध गोल्ड है या 20 कैरेट का 24, तो फिर 24 कैरेट का बोले तो 100% प्योर है ना. इसमें किंचित मात्र भी वो मिलावट नहीं है. सो समथिंग लाइक दैट इज संपूर्ण शुद्ध छू. हमें संपूर्ण शुद्ध, इसमें किंचित मात्र, दरअसल अविनाशी जो शुद्धात्मा है उसमें किंचित मात्र मिलावट नहीं है किसी भी प्रकार की, ऐसा कहना चाहिए. संपूर्ण शुद्ध, कंप्लीटली टोटली शुद्ध, जैसे 24 कैरेट का सोना होता है. और सर्वांग शुद्ध में ऐसा है कि सारे उसको क्या बोलते हैं, एवरी प्लेस तो नहीं, वो એને શું કે છે યાર, એક સ્મોલેસ્ટ પરમાણુ ને બધા જે એના છે ને પ્રદેશો, બધા પ્રદેશો हरेक प्रदेश से मैं शुद्ध हूँ. सर्वांग शुद्ध यानी जो भी मेरा वो फॉर्म है ना, उसमें अनेक प्रदेश है यानी प्लेसेस, तो मैं हरेक प्लेस से शुद्ध हूँ. मैं आधे में शुद्ध हूँ और थोड़े जगह पे अशुद्धि है, ऐसा नहीं है. मैं सर्वांग यानी फ्रॉम और हर एक प्रदेश मेरा शुद्ध है, ऐसा कहना चाहते हैं. अपन आत्मा की शुद्धता के बारे में कुछ सोच सकते हैं कि हाउ इज आत्मा सो शुद्ध? हाउ नहीं, वो उसका इंट्रिंसिक प्रॉपर्टी है, वो तो उसका गुण ही है. तो मैं संपूर्ण शुद्ध हूँ, सर्वांग शुद्ध हूँ. फॉर थर्ड ले तो हर समय में शुद्ध हूँ. कभी भी इतने अनंत अवतार से मैं इतनी जगह पे गया लेकिन कभी अशुद्ध हुआ नहीं हूँ, ऐसा भी है. वो एंट्रेंस है, गोल्ड है, कभी गोल्ड, हाउ इट इज, हाउ गोल्ड इज प्योर, वैसे जैसा हो गया ना, वो है, उसका गुण ही ऐसा है. शुद्ध यानी क्या कहना चाहते हैं कि जो व्यवहार में अशुद्धि दिखती है, कषाय की अशुद्धि दिखती है, पुद्गल की अशुद्धि दिखती है, उसके रेफरेंस में मैं शुद्ध हूँ. विज़ दैट टाइम कंपैरेटिव वैसा वर्ड स्टेटमेंट है कि मैं तो संपूर्ण शुद्ध, सर्वांग शुद्ध हूँ, मैं ऐसे पार्शियली शुद्ध नहीं हूँ, ऐसा नहीं है. तो संपूर्ण शुद्ध, सर्वांग शुद्ध, उसको इस रेफरेंस से हम समझ सकते हैं कि दिस इज व्हाट इट वांट्स टू से. जब ये वाक्य बोलते हैं मैं सर्वांग शुद्ध, संपूर्ण शुद्ध.
જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, કોટી કોટી પ્રણામ. જય સચિદાનંદ. આ હમણાં જે આપણે પદ આવી ને એમાં તમે બુદ્ધિ વિશે તો બરાબર બહુ સરસ એક્સપ્લેન કર્યું. એમાં એક સ્ટેન્ઝામાં મનની વાત આવે છે, ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે. એ જે છે ને વાક્ય, એમાં આ જે જ્ઞેયો અને જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા, એ વસ્તુ સમજાવો ને. ફૂટે છે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે, તુરંત ચેતી છૂટો થા. હા, એટલે શું કે છે કે મનની અંદર વિચાર આવે છે કે હવે હું એને બતાવી દઉં. અટેક કરવા માટે જે આપણો બોમ્બ ફૂટે છે એને મને આમ કેમ કીધું, અથવા આ કઈ જાતનો, આપણે કોઈના પર અટેક કરી નાખીએ વગર કામનું. એને જરા કઈ પ્રોપર ના કીધું હોય તો આપણે વગર કામનું અટેક કરી નાખીએ. એટલે મારી અંદર બોમ્બ ફૂટે છે મનમાં, સૂક્ષ્મ, ત્યારે ચેતીને છૂટો થાય. એટલે એમાં તન્મયાકાર થઈશ નહીં, તું છૂટો થઈ જાય એમ. મનથી અથવા એ અટેક કરવાના વિચારથી છૂટો થાય એટલે તું જાણ એમ, તું એમાં તન્મયાકાર ના થઈશ. તો તન્મયાકાર થયા તો ઓબ્વિયસલી એ રૂપકમાં આવી જશે. એટલે તમે બોમ્બ ફેંકશો વાણી કે વર્તનથી, પણ અંદર આમ આવે કે હારાને બતાવી દઉં શું છે, સમજે શું એમ, બહુ ચલાવ કર્યું, એવા અંદર અટેક કરવાનો બોમ્બ ફૂટે. એટલે મનમાં એવો વિચાર આવે તો તરત જાગૃત થઈને એને જો. હવે તમે એને જોશો ક્યારે, તો તમે એનાથી છૂટા હશો ત્યારે. આપણે એ વિચારથી છૂટા હોય તો જોઈ શકીએ, નહીં તો કાં તો તન્મયાકાર છો ને કાં તો તમે છૂટા છો, બે જ વસ્તુ છે. એટલે ત્યાં શું કે છે, તુરતે ચેતી એટલે જાગૃત થઈ જા, અને છૂટો થા એટલે વિચારથી છૂટો થા, એમ કે છે. એટલે બતાડે ક્લેશ ના, એટલે ક્લેશ કરવાના જે જ્ઞેયો છે ઘણી વાર છે ને આપણી અંદર ચાલે, એને આમ કીધું, હું આમ કઈ સમજે છું, એના મનમાં એક વર્ચ્યુઅલ, જેને કે ને કાલ્પનિક જીવા જોડી ચાલે અંદર જ. આપણે એની સાથે એને કીધું ના હોય બધું, પણ એને આમ કે છે, હું એને આમ કહીશ, એવું અંદર કાલ્પનિક થોડું ક્લેશનું વાતાવરણ ચાલે અંદર, જીવા જોડી ચાલે, કે આર્ગ્યુમેન્ટ, ઝઘડો અંદર. એનું આપણે આપણું એનું બોલીએ. એટલે એવું જયારે આવે, એક તો વિચાર આપણે અટેક કરવાનો, પછી આમ કે પછી હું એને આમ કહીશ, એટલે એ બતાડે ક્લેશના જ્ઞેયો ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. એટલે ત્યાં તું એ જ્ઞેય છે અને તું જ્ઞાતા છે, એવી રીતના તું એને જોવાનું ચાલુ કર, એમ કહેવા માંગે છે. તું એને જ્ઞેય તરીકે જો, આ તો અંદર તોફાન ચાલ્યું એમ. જો બહુ ડિટેલ ના ખબર પડે તો સામાન્ય ભાવે શું કે છે કે અંદર અટેક કરવાનું વિચાર ઉભો થયું તો તું જરા છૂટો પડ, અને તું આ જો કે આ અટેક ઉભો થયો, અને પછી એમાંથી છૂટી જા. તમે જોશો એટલે ઓટોમેટિકલી તમે એમાં ઓપિનિયન તો બદલાઈ જશે, આ ખોટું થયું, આ ના હોજો. બરાબર. એટલે એ ત્યાં એમ બેઝિકલી તું જાગૃત થા, છૂટો થા, એ જો, અને એમાં તું ભળીશ નહીં, એમ કહેવા માંગે. અને એ એકચ્યુઅલી એ મને એવું થોડુંક છે કે એ છૂટા પડ્યા ને પછી એ મન જે પીપોળી છે ને એને શાંત કરવા માટે પછી જ્ઞાનના સહારાથી એ મન શાંત થશે. એને આપણી સાથે એવું કર્યું, પણ આપણે એની સાથે એવું કરવાની ક્યાં જરૂર છે? પછી એને સમાધાન આપવાનો ભાગ પછીથી થશે. બરાબર. એકવાર તમે એને છૂટા રહીને જોયું કે ઓહો એને હલ્લો બોલ્યો છે, પછી છૂટા પડે એટલે આપણને તરત કે ભાઈ આ તો ખોટું થઈ ગયું, ના હોજો. કારણ કે આપણું ઇન્ટરનલી એક ડિઝાઇન તો છે જ, આપણા બધા ઇન્ટરનલી એક ડિઝાઇન તો છે જ, બધાનો દ્રઢ નિશ્ચય પણ છે કે મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય. એ આપણું દ્રઢ નક્કી છે. પણ આ મનના લેવલે કે બુદ્ધિના લેવલે અંતસ્કરણમાં ચાલ્યું દુઃખ આપવાનું, તો ત્યાં આપણે જાગૃત થઈ ગયા એટલે આપણો ઓરિજિનલ નિશ્ચય આપણી સામે હાજર થઈ જાય, ભાઈ આ ના હોજો. એટલે તમે છૂટા પડો તો પછી તમે એમાં ઓપિનિયન તો બદલાઈ જશે, અને આ ના હોજો એ ભાગ બી આવી જશે, અને પછી એને સમાધાન જો જરૂર હોય તો પછી અપાશે. એના સામાના વ્યવહાર અવ્યાજબી લાગતો હોય તો એની સામે મારે કયું જ્ઞાન ગોઠવવું, એ પછી ગોઠવવાનો ભાગ, જેથી કરી મન સમાધાનને પામે. કારણ કે જ્યાં સુધી મન અથવા બુદ્ધિ સમાધાન નહીં પામે, એની પુપુડી વગડ્યા જ કરશે.
એટલે પછી એ પીપુડી બંધ કરવા માટે એને સમાધાનનો ભાગ, જ્ઞાનનો ભાગ, કે આપણો હિસાબ હતો અથવા આપણે ઉપકારી છે, ચલો આપણું એટલું દેવું ચૂકતે કરી આપે છે, આપણે બીજાને દુઃખ આપ્યું હશે તો આપણે સામે આવું આપણો હિસાબ ચૂકતે છે, ગમે તે હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. જે સંજોગો એ પ્રમાણે યથાયોગ્ય એની સમાધાન નો ભાગ થાય. એને એમ કરશું એટલે એ ભાગ પછી સમી જશે, એટલો ભાગ સમી જશે. અને એ પ્રોસેસમાં વિપરીત બુદ્ધિ બી ડાઉન જતી જશે ધીમે ધીમે. સામાન્ય પછી જોવાનો ભાગ કે નફા નુકસાનનો ભાગ. અને એમાં એ પ્રોસેસમાં એ જાગૃતિ, એ આપણો નિશ્ચય, જવા દો, છોડી દો, એક્સેપ્ટ કરો, જમા કરો, એટલે થોડું છૂટું પડશે. અને એ પ્રોસેસમાં જે અહંકારને વાગેલું છે, એટલે માન જે છે એ માન કશાય બી થોડોક છેદાશે. તમે ઝેર પી લો ને, એટલે હું કઈક છું એ ભાગ ઓગળે, અને એ ઓગળે માન ઓગળે, એટલે પછી હું કઈક છું એ હું કઈક છું એ બી પૂતગલ પક્ષે જ ગયું ને આખું. પૂતગલ ને અત્યારે હું કઈક છું, આત્મા તરીકે હું કઈક કરવાની જરૂર નથી, હું તો પરમાનંદ સુખ સ્વરૂપ વાળો જ છું. એટલે આ પાછળના સમાધાન આપવાથી એ બુદ્ધિ ભાગ સમાઈ જાય છે, પછી આપણો અહંકાર થોડો ડાઉન જાય, માન ડાઉન જાય, એટલે ઓવરઓલ આપણી જાગૃતિ આખી વધે છે, અને એ છૂટાપડીના એન્ડ ગોલ તરફ લઈ જાય છે, એમ કહેવામાં છે. બરાબર છે. એ મન અને બુદ્ધિ જ્યાં જ્ઞાને કરીને સમાધાન પામે ને, પછી જયારે ફરી એવા કોઈ સંયોગ આવે ત્યારે એ મન એવું આમ વિચારે કરીને બળવો કે કઈ નથી થતું, અને બુદ્ધિ એ થોડી ઓછી ટ્રબલસમ હોય છે એવું લાગે છે. અને જ્યાં જ્યાં જે પાર્ટમાં સમાધાનની કચાશ છે ને, એ પાર્ટ ફરી ઉભો થાય છે એવું લાગે છે. કે એટલે આવી જ રીતે આ પ્રોસેસમાં તમે સરસ અહંકારની પણ એમાં જે વાત કરી બરાબર છે, આવી જ રીતે થાય છે કે આખું અંતસ્કરણ આ રીતે જ કરે છે, આવું કામ કરે છે. પણ જ્યાં છૂટા પડી ગયા ને જે ક્ષણે, ત્યારથી પછી આખું એનું નેવિગેશન બદલાઈ જાય છે. એટલે પછી એ આખું તરત બહુ જલ્દી એમાંથી પછી બહાર આવી જવાય છે. અને આ એક્સપિરિયન્સ થાય, છૂટા પડવાથી નેવિગેશન બદલાય છે, કે જલ્દી પ્રોબ્લેમ સોલ્વ થાય છે ને, એટલે પછી બીજી વાર છૂટા પડવાનો પ્રોસેસ ઓટોમેટિકલી સ્ટાર્ટ થશે. એટલે જરા વહેલું સ્ટાર્ટ થાય છે બધું. ક્વેશ્ચન ઇઝ વહેલું. બરાબર. પેલા મનના અજ્ઞાન પર્યાયો હોય ને તો એને સાચા પુરવારવામાં સમય જતો હતો, અને હવે એનાથી છૂટા પડીએ ને એટલે પછી એમાં કઈ સહી કરવા જેવું લાગતું નથી, અને આપણું જ્ઞાન એમાં મૂકીએ છીએ એટલે પેલો પાર્ટ ધીમે ધીમે આમ જરા આમ ઓગળતો જતો હોય એવું લાગે છે, કે સમાધાનને પામે છે એવી રીતે એમ કરીને. ઓકે, ક્લિયર? હાજી. Yes. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. જય સચ્ચિદાનંદ પુલીનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી 2 એનું 6008 નંબરનું સૂત્ર છે. વાંચ્યું? હા, બોલો. તમે દાદાની પ્રખ્યાતિ કરશો નહીં તો તમે સપડાશો. અમારો પ્રોપેગેન્ડા કરશો નહીં તો લોક વિરાધના કરશે અને બાકીના ઘેટા વગર કામના અહીં પેસી જશે. માટે તમે તમારું કામ કાઢી લેજો. હવે કોઈ સ્વાભાવિક પૂછે તો કહેવાય ને. હા, કહેવાય, બહુ સારી રીતે કહેવાય. એટલે હમણાં એવું થયું, અમારા ભણિયાની વાઈફ આવી હતી સુરત થી, એટલે એ જોબ કરે છે અને અમારો ભણિયો જોબ કરે, તે અમદાવાદ છે. એટલે સોમથી શુક્ર ત્યાં હોય, ખાલી શનિ રવિ જે ઘરે આવે, અને પેલીને બધી જવાબદારી છે એટલે થોડી બિચારી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને બીજું એ થયું કે એના જે બોસ છે ને એ પાછા દાદાના મહાત્મા છે, એટલે એને એમની પ્રકૃતિ 6-8 મહિનાથી એ કંઈક માર્ક કરતી હશે, તો કે એટલો બધો ચેન્જ આવી ગયો. અને બીજું કે મામા, એટલે આ અમારા ફાઇલ નંબર 2, તો કે મામાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો, એ બી અત્યારે જાણે બદલાઈ ગયા. તો એવું બધું શું છે આમાં એમ? તો એ રીતે પૂછે તો પછી મારે થોડુંક તો કહેવું પડે ને, એને થોડું સમાધાન થાય એ રીતે. હા, નહીં, જરૂર. થોડુંક નહીં, જેટલું જોઈએ એટલું બધું જ કહેવાય એવું છે.
એમાં છે ને આપણે તો કોઈ જિજ્ઞાસુ હોય અને સાચે જાણવા માંગતો હોય તો આપણે જેટલી સમજ જોઈએ એટલું જરૂરથી કેવું જોઈએ. બરાબર, એટલે સામેથી નહીં કહેવાનું, પણ કોઈ પૂછે તો કહેવાનું. 100% કહેવાનું, 100% કહેવાનું. હવે એકચ્યુઅલી આ વાક્ય છે ને એ એવા સમયે બોલાયું હશે કે જ્યારે દાદા ભગવાને ના પાડી હતી. એ છે ને ઓલો જે 2600 વર્ષ ભસ્મગ્રહ ને 2500 વર્ષ થયા ને એ સમયની વાત છે. ત્યારે શરૂઆતમાં દાદા કહેતા કે અમે અક્રમની વાત નહીં કરશો, લોકો તમને તોડી પાડશે ને તમે જવાબ નહીં આપી શકો. બરાબર. પછી એ ત્યારની આ વાત છે. પછી તો દાદા કીધું, પછી તો સમય બદલાઈ ગયો. પછી દાદા કીધું હવે તમે એવું સરસ આપણું ઓલું થઈ ગયું છે કે હવે કોઈ તોડશે તો કઈ બંધ નહીં થાય, આ દીવો ઓલવાશે નહીં, એટલે હવે તમે કહેવું તો કહેજો એમ કીધું છે. પછી તો છૂટ આપેલી, ખાલી તમે ઓલા બોલવાના પદમાં કે ગર્વરસના પદમાં ના આવી જાવ એટલું જ ચેતજો. બાકી વિજ્ઞાન શું છે, એમાં શું ફાયદો થાય, અને પોતાને જેટલો અનુભવ થયો હોય પોતાના અનુભવ વાત તો જરૂર કેવી જોઈએ. હું તો કહું કેવી જોઈએ. જે રિયલી જિજ્ઞાસુ છે અને તમે કીધું કે આને આવું ચેન્જીસ ઓબ્ઝર્વ કર્યા છે તો શું છે, તો એ જરૂરથી કહેવાય કે આમાં અક્રમમાં આટલું છે, જેટલું તમને સમજાય એટલું. અને પછી વધારે રસ હોય તો પછી આ પુસ્તકો અપાય દાદાના, વધારે રસ હોય તો પછી સત્સંગમાં લવાય, આપતા પરિચયમાં લવાય. એ રીતે એને મેં એને કીધું કે તારે એ ટાઈમે તું સાંભળજે અને કે મને હમણાં કંઈક આપો. એટલે મેં એને ત્રિમંત્ર 9 કલમો અને ભોગવે તેની ભૂલ એ નાની પુસ્તિકા તો આપી છે વાંચવા. તો એ એવું કહેતી હતી કે મને ઘણું સમાધાન થયું, એમ સારું લાગે છે. એનો ફોન આવ્યો તો વચ્ચે. ના થાય, આપણા સત્સાધનથી શરૂઆતના પ્રક્રિયામાં બહુ સારો સમાધાન થાય. પછી આ તમને ફાવે તો એને સમજાય એટલા થોડો એનો અર્થ બી સમજાવવાનો, જેથી કરીને અર્થ સત્સાધન કરે. અને પછી એને ક્યાં ભાવના રાખ કે મને પણ આ અંદરનું સુખ, કાયમનું સુખ પ્રાપ્ત થાય. એવું થોડું એને દિશા આપવાની, શું ભાવના કરવી, શું પ્રાર્થના કરવી. અને એ પ્રાર્થના કરતા કરતા એની ભાવના ફળીભૂત થશે તો પછી આગળ જતા આપણે સમર્પણ યોગ ને એ બધું પછી છે જ. બરાબર છે. હા, પછી એટલે વાત તો કરે. જય સચ્ચિદાનંદ. અતિમભાઈ. જય સચ્ચિદાનંદ ભોલેનાથજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોલેનાથજી કે હમણાં આજે પદમાં ભરતરામજી એક વાત કરી, એટલે એ મનમાં આ વ્યવહારનો એક પ્રશ્ન જ્ઞાને કરીને સમાધાન આપો. હવે મારું કામ વર્ષો ત્યાં માર્કેટિંગનું કામ, એટલે મારે શું થાય છે કે બારગામ ટ્રાવેલિંગ, એક તો એટલે ટ્રાવેલિંગમાં બસ સ્ટેશન, એસટી બસ સ્ટેશન અને જમવાનું 3 ટાઈમ હોટલ, સવારનો નાસ્તો કરવા જતા. તો આ બધી જગાએ દિવસમાં પર ડે માગનારા, જેને કહેવાય ભિક્ષા માગનારા, મદદ માગનારા, હું ટોપી પહેરીને મતલબ અમે હોરાજી તરીકે હોવ એટલે નીકળું. એટલે મારી પાસે દરેક ઠેકાણે દિવસે 3 વખત કોઈ ને કોઈ પ્રસંગમાં આવે, ડેઈલી બને. હવે ભાવ એવો કે આપણે મદદ કરવી જોઈએ તો થાય એટલે થોડી કરીએ, પણ ઘણી વખત એવું થાય આમ મન બુદ્ધિની આ વાત કરતો સમાધાન જોઈએ છે. આ ડેઈલી પરીક્ષા થાય છે 3 ટાઈમ વર્ષોથી. કે કોક વખત એવું બુદ્ધિ કરે કે કોક બાગો આવે તો પછી બુદ્ધિથી કરે કે આ તો ભીખ માગે, આપણે દઈશી તો એ બધી વધુ કામ નહીં કરે અને મતલબ માગનારા જ રહેશે, આપણે એને નથી દેવા. ક્યારેક એવું થાય કે ખરેખર એને જરૂર હોય તો મારી સ્થિતિ જેવી હોય કે મારું બજેટ ખર્ચનું જે મેન્ટેન કરતો હોય એમાં બુદ્ધિ કે આજ બહુ ખર્ચ થઈ ગયો, આવા જવા દે. ખરેખર એમ દેખાય કે આજે એને ખરેખર, ત્યારે બુદ્ધિ રોકે. અને આગળ ડેઈલી થાય છે ને 3 ટાઈમ મારે બસ સ્ટેશનમાં ઉતરવું તો રેલવે એટલે વારંવાર થાય છે ને બુદ્ધિ ક્યાંક ને ક્યાંક આવા કારણોસર મને આ કારણમાં મારી પરીક્ષા કરાવી જાય છે. ને અમે ઓબ્ઝર્વેશન કરું છું ક્યાંક ને ક્યાંક દિવસમાં 1-2 વખત પુણ્ય કરી લો કે ભાઈ આપણાથી જે યથાશક્તિ દેવા જાય, પણ પાછું બીજા 2 ટાઈમ 3 ટાઈમ ક્યાંક ને ક્યાંક આ બુદ્ધિના કારણે માગનારાને મતલબ કાંઈ ને સંતોષ ન કરી શકો ને એના સાથે મારી બુદ્ધિ પાછળ એમાં દખલ કરી દીધી હોય કે આપણે આને ન દેવાય ને કેટલા બધા એવું કઈક ને કઈક આવું થોડું પરીક્ષા થાય. તો આ રોજની પરીક્ષામાંથી જ્ઞાને કરીને સમાધાન શું દેવાય? આ તો પરીક્ષા મારી રોજ થાય પાછી ડેઈલી 3 ટાઈમ 5 ટાઈમ. ને આમાં તો છે ને આપણી પાસે એકવાર વન્સ એન્ડ ફોર ઓલ કાયમ માટે એક સમજ પ્રાપ્ત થઈ જાય ને કે આવા માગનારાને કઈ રીતે, માગનારો સાથે કઈ રીતે વ્યવહાર કરવો,
પછી આપણે એ પરીક્ષાનો ભાગ નહીં રહે. પછી આપણને એની સાથે શું વ્યવહાર કરવો એનો ખ્યાલ આવી ગયો તો વાંધો ના આવે. મારે પણ આ જ વસ્તુ દાદા ભગવાનને પ્રશ્ન થયેલો જ હતો કે હું ઓફિસેથી આવું અને આમ ભિખારી બોમ્બેમાં તો હોય એટલે માગે, એટલે મને થતું દાદા એ લોકોને ભીખ આપવી કે નહીં આપવી એમ. એ લોકોને પૈસા આપવા કે નહીં આપવા. બોમ્બેમાં ટિપિકલી કેવું હોય કે હાથમાં જે થોડું ચિલ્લર હોય તે આપી દેતા હતા અને વાત પૂરી થતી હતી. તો મને દાદાએ થોડીક વાર રાહ જોઈ અને પછી કીધું ખાવાનું આપવું. પછી મેં કીધું દાદા ખાવાનું તો ના હોય આપણી પાસે, તો કે બિસ્કિટ કેવું કઈ હોય અથવા દુકાનમાંથી લાવીને કંઈક આપણે આપવું. પછી ત્યાં વાત પૂરી થઈ ગઈ. એટલે મને થોડોક એનો સાંકેતિક ભાષામાં દાદાએ સમજાવી દીધું. અને એટલે તમારો જવાબ જે છે, તમારા પ્રશ્નનો જવાબ એ રીતે આવે કે આવા માગનારા આવે ત્યારે એક તો આપણે અંદરથી રાખવું એનું, બસ દાદા મારા માટે ફાઇલ ઊભી છે, એનો સંભાવ્ય નિકાલ કરવો છે, એનું સમાધાન થાય અને મારો હિસાબ ચૂકતો થાય. બરાબર, એનો સંભાવ્ય નિકાલ કરવો એટલે શું થાય, એનાથી તમને જે અણગમો ઉભો થયો ને કે આ તો ભિખારી છે અને આ તો ભીખ માગ્યા કરશે. ઘણા એમ થાય આ લોકો તો સશક્ત છે તો આ લોકો તો કામ કરવું જોઈએ, આ લોકોને ભીખ શું કામ માગવી જોઈએ. બોલે હેન્ડીકેપ હોય કે બધું હોય તો વાત જુદી છે આખી. તો ત્યાં આગળ આપણે એ બુદ્ધિની સામે આપણે કહેવાનું દાદા આનો સંભાવ્ય નિકાલ અથવા આનું કલ્યાણ થાવ, કે જે બી થોડુંક નાનું મૂકવું એટલું મૂકવાનું, અને પછી ત્યાં હોય તો કઈક ખાવાનું આપી દેવું. એટલે તમારે પછી તમે કહો છો ને ક્યારેક એટલું બધું અપાઈ ગયું હોય તો આપણે એટલા પૈસા ના બચ્યા હોય તો પછી નાનું મોટું બિસ્કિટ હોય કે કઈક આમ એક પાઉં હોય કે ઓર સમથિંગ સંજોગ પ્રમાણે. એટલે એવી તૈયારી રાખવાની કે એ લોકોને ખાવાનો યોગ થોડો બાજે અને તમને થાય કે એને આપ્યું અને પછી એને માગવાનું કોઈ કારણ ના રહે. અમારે તો ટ્રેજેડી એવી થાય ઘણી વાર થોડું રૂપિયા આપે તો કે સાહેબ આટલું જ આપ્યું, થોડું વધારે આપો ને. આઈ સીન ધેટ ઓલ્સો. એટલે રોજ દિવસના 4-5 વખત હું આવી પરીક્ષામાંથી પસાર થાઉં છું કંઈક ને કંઈક. આપણે છે ને દાદાને પ્રાર્થના જ કરવી કે આવા સંયોગોમાં મને યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપજો. એટલે શું થશે, એપ્રોપ્રિએટ ડિપેન્ડિંગ ઓન ધ સંજોગ અને ડિપેન્ડિંગ ઓન ધ વ્યક્તિ જે સામે નિમિત્ત છે એના આધારે તમને કુદરતી પ્રેરણા થશે કે આને આપવું કેટલું ને કેટલું ના આપવું. તિરસ્કાર વગર એને નિકાલ કરવાનો. તો શું કરાય, મારે સાથે બી થાય ક્યારે કારમાં જતો અને આમ ઓલું માગતો હોય ટ્રાફિક સિગ્નલ પર, તો હું બે હાથ જોડીને વિનંતી કરું ભાઈ નહીં બસ. એટલે થોડી હાથ જોડીને ભાઈ સોરી મારાથી નહીં થાય, એટલે એને દુઃખ બી ના થાય અને આપણો નિકાલ થાય. પછી પોસિબલ હોય તો થોડું ખાવાનું કંઈક આપવું, એટલે યુ કેન કીપ સમથિંગ રેડી કે ભાઈ મેં આજે આપ્યું, અને કંઈક સમય સંજોગ હોય ને તમે વધારે કંઈક સારી રીતે એને હેલ્પ કરી શકતા હો તો એ રીતે હેલ્પ કરવું. એટલે આ બ્રોડ ગાઈડલાઇન્સ છે, એમાં આપણી ભાવના કે આનો સંભાવ્ય નિકાલ, બીજું એની સાથે યથાર્થ વ્યવહાર, એટલે સવાર બપોર સાંજ જે નિમિત્ત હશે એને અનુરૂપ તમારો વ્યવહાર થશે. ધ પોઈન્ટ ઇઝ આપણી વિતરાગતા રહે, નંબર 1. નંબર 2, એના અહંકારને ઠેસ ના પહોંચે. એ બે વસ્તુ સાચવવાની છે. એમાં પ્રાર્થના અને યથાયોગ્ય વ્યવહાર થઈ જશે. जय सच्चिदानंद उमेश जी. स्वामी जी प्रणाम. स्वामी जी प्रणाम. मेरे सवाल का जवाब मिल गया स्वामी जी, धन्यवाद. ओके, जय सच्चिदानंद. काजल बहन. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद पुलेनानंद जी. जय सच्चिदानंद दीपकानंद जी ओલું પદ કાઢો ને. ओके. શરૂઆતમાં जी એવું છે ને ફૂટેજ આ બહુ મન સૂક્ષ્મ એના વિશે પુલિનાનંદજી જયારે આગળ વાત કરીને એમાં મારું હું વાત કરવા માંગુ છું કે મારે પણ અંદર છે ને જયારે આવી રીતે મનમાં જે બુદ્ધિના બોમ્બ ફૂટતા હોય છે ત્યારે તમે જે વાત કરી હતી કે કાલ્પનિક રીતે આપણે સૂક્ષ્મ રીતે અંદર જીભાજોડી થતી હોય છે, એવું પણ ખૂબ જ થાય છે. નિરંતર જો કે ચાલુ જ હોય છે મારામાં અંદર, પણ ત્યારે જ્યારે આ જે બોમ્બ ફૂટતા હોય છે ને ત્યારે એમાં એવું કે છે કે તુરંત છૂટો પડી જા, પણ ત્યારે છૂટો ન પડાય, એનાથી આગળ
એટેક કરવાનું પણ વિચાર આવે છે અને પોતાના કસાયોથી એટેક પણ થઈ જાય છે, પણ જ્યારે સામાવાળાને પહોંચી ન વળાય ત્યારે તે પાછો ફરે છે અને પછી પોતે ઠંડો થાય છે. મારે આવી રીતે થાય છે. છૂટો નથી પડાતું, ખબર છે, હું છૂટો કરવાનો ટ્રાય પણ કરું છું પણ છૂટો થાય નહીં. હા, તો એમાં શું છે, એમાં આપણે જે અંદર કચકચ ચાલુ થઈ કે આપણે અટેક કરવાનું મન થયું ને, તો ત્યાં આપણે જાગૃતિ રાખવાની અને એની સામે આપણે આપણા મનને બોલવાનું કે શેના માટે તું આ બૂમ કરે છે, આપણે તો દુઃખ આપવું નથી ને. એટલે જ્ઞાનથી એને સમાધાન આપી દેવું. ત્યારે ભલે છૂટું ના પડાયું પછી એવી રીતે હવે સામાય ક્યાંક બોલ્યો છે, નથી બોલ્યો, તો તું શું કામ આ બધું કાલ્પનિક જીવાજોડી કરે છે, એ બોલશે ત્યારે જોશું. એટલે જો કાલ્પનિક જીવાજોડી હોય તો એ રીતે એને બંધ કરવાનું. અને અટેક કરવાનો ભાગ થાય તો ત્યાં કહેવાનું ભાઈ મન વચન કઈ દુઃખ ના હો, આપણો હિસાબ છે. અને આપણને એમ લાગતું હોય કે આપણી સાથે અન્યાય વાળો વ્યવહાર થઈ રહ્યો છે, જેને કે ગેરવ્યાજબી, અને આપણે કઈક કેવું છે, હવે આપણે કહેવા જાય તો ઉગ્રતાપૂર્વક નીકળશે તો એને દુઃખ થશે, અને ના કહે તો આપણને દુઃખ થશે. એવી પોઝિશનમાં હોઈએ આપણે, તો ત્યારે દાદા પાસે શક્તિ મંગાય કે દાદા એના અહમ ન દુભાય, એવી રીતના વાણી વર્તન કરવાની શક્તિ આપો, અથવા યથાર્થ બોલવાની શક્તિ. એટલે આપણે એ શક્તિ માગીએ તો શું થશે કે આપણે બોલી બી શકશું સામેવાળાને, અને એને વાગશે નહીં ને આપણને દુઃખ નહીં થાય. એ પ્રકારે વાણી નીકળશે જેમાં આપણે આપણો મત જે છે, આપણો વ્યૂ પોઈન્ટ છે, એ સામાન્ય આપણે સ્યાદવાદ રીતે રજૂ કરી શકશું. એટલે એવી શક્તિ માંગવાની જરૂર છે. આજે નોકલમાં નીચેનું સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એનું હમ ન દુભાય એવી વાણી વર્તન માંગવાની શક્તિ માગીએ છીએ. એટલે ન બોલવું ઇઝ નોટ ધી આન્સર. બોલી શકાય પણ એવી રીતે બોલો કે એને ના થાય. હવે મને આવડતું હોય તો શું કરવાનું? તો એ શક્તિ માંગવાની. તો એ શક્તિ પ્રગટ થશે જ, જેમાં વિતરાગતાપૂર્વક આપણે આપણી વાત રજૂ કરી શકશું. અને વિતરાગતાપૂર્વક કોઈ કારણસર નથી થતું તો આપણે શાંત રહી શકશું, આપણે તપ કરી શકશું, આપણે સંયમમાં રહી શકશું, ઓલાને દોષિત કે દ્વેષ કર્યા વગર. બેમાંથી એક વસ્તુ થશે, એ જ્ઞાનની ભટ્ટી કાં તો આપણા કશાને બાળશે અને કાં તો સ્યાદવાદ રીતે વ્યવહાર કરવા દેશે, કારણ કે આપણો નિશ્ચય છે અને આજ્ઞા છે દાદાની. એટલે બે વસ્તુ બહુ જ કામ કરશે. આજે તમારો એક નક્કી થાય છે કે મારે આ નથી કરવું, છતાં અંદર ભરેલો માલ નીકળે છે, મારો ક્લેશ થાય છે અને મારે અટેક નથી કરવું, તો મારે શું કરવું? એટલે એ જેવી તેવી વસ્તુ નથી. દાદા ભગવાન જાણે છે કે આ ભરેલો માલ આ કળિયુગના લોકોને આપેલું છે અને વિતરાગના પક્ષમાં છે, અહિંસાના પક્ષમાં છે ને, એટલે મદદ કરો. એટલે આ એના બે સોલ્યુશન્સ છે. શક્તિ માગીને બોલવું, અને નહીં બોલશો તો એ સંયમથી આપણો કશા ઉગડી જશે. અને પાછળથી ઘણી વાર તરત ના આવડે, પણ 2 મિનિટ પછી, 5 મિનિટ પછી, કલાક 2 કલાક પછી યાદ આવે કે નેક્સ્ટ ટાઈમ આપણે સ્યાદબદ્ધ રીતે આ રીતે એને વાત કરી શકશું. એટલે કહેવાનો વાત એ છે. બાકી કાલ્પનિક ઘર્ષણને તો ઉડાડી જ દેવાનો. શેના માટે ભાઈ? ચૂપ બેસ કાલ્પનિક કરતા તમે કાલ્પનિક કરતા જે વાત કરી ને હમણાં, કે આપને એવું થાય છે કે અન્યાય થાય છે અને અન્યાય થાય છે ને આપણે કહેશું તો એનો અહમ દુભાશે. આ વાત છે ને જ્યારે હોય ને ત્યારે છે ને બહુ પ્રોબ્લેમ હોય છે. હું સમજી ગયો. એમાં આપણે છે ને જમા કરી દેવાનું. ચાલ ભાઈ, આપણે છૂટા ક્યાંથી પડવાનું? આપણે કાજલથી છૂટા પડવાનું. ફાઇલ નંબર 1 થી કાજલબેન ને કહેવાનું, ભાઈ ચાલ તારો જમા કરી દે ને ઊંચે ચડાવ. એનામાં શુદ્ધાત્મા જો તારો ખૂબ આભાર, તે મને છોડાવ્યો, આગે બઢ. હા, એટલે પછી જ્યારે જો આ તો હું મારી પોતાની વાત કરું છું કે જ્યારે હથિયાર પોતાનો ઉપયોગ કરીને પણ પોતાને કોઈ એના હથિયારનો ઉપયોગ થાય નહીં સામેવાળા પાસે, ત્યારે એને પહેલેથી તો મારી જ નથી કે હાલો જ્ઞાનમાં રહી લઈ, આપણે એટલે સુધી ન પહોંચીએ. હા, તો એ આપણે સમજવાનું કે આપણે સબળા સામે, સશક્ત સામે આપણે એવી રીતે નહીં, આપણે જ્ઞાનથી જીતવાનું છે. કારણ કે જ્ઞાનથી જીતેલા હશો ને તો જ નબળા સામે બી સંયમ રહેશે. નહીં તો નબળા સામે તો આપણે 2 શબ્દ સંભળાવી જ દઈશું, તો એ પાછું આપણે હતા ત્યાં ને ત્યાં. નબળા સામેની વાત નથી કરતી, આપણાથી એ હું સમજી ગયો. જેને નથી પહોંચી વળતા ત્યાં આપણે ચૂપ બેસીએ છીએ, એ હું સમજી ગયો. પણ ત્યાં એ જબરજસ્તીથી, લાચારી કે મજબૂરીથી ચૂપ બેસીએ છીએ, એમ ન હોવું જોઈએ, એમ હું કહેવા માંગુ છું. ત્યાં જ્ઞાનથી તમે,
તમે ત્યાં જ્ઞાનથી લેશો તો એ જ્ઞાન પછી નબળા સામે પણ હાજર રહેશે એમ કહું છું. હા, પણ ત્યારે આવું થતું નથી એનું મને થોડું કે આવું થતું જ નથી મારાથી, મને એવું થાય ત્યારે. ના, પણ શક્તિ માંગો ને, આપણે શક્તિ હા. માંગવાની, આપણે અડધો કલાક બેસીને શક્તિ માંગવાની. હે દાદા ભગવાન, આ વ્યક્તિ સામે નિરંતર સંયમમાં રહેવાની શક્તિ આપો, એને દુઃખ ના થયો વ્યવહાર કરવાની શક્તિ આપો. શબ્દો તમે જે મૂકો એ મૂકો, આ તો તમને બાંધે ભરે કહું છું. હા હા એટલે એ શક્તિ માંગવાથી આપણામાં એ સમયે જાગૃતિ ઉત્પન્ન થશે. એટ ધેટ જયારે વ્યવહાર બનશે ત્યારે એ યથા યોગ્ય જાગૃતિ ઉત્પન્ન થશે. હા, કારણ કે છેવટે તો આપણો હિસાબ છે. આપણે છે ને, આપણે પોતાની જાતને ડાયા ડમરાને હાચા જ માનીએ છીએ. બુદ્ધિ એમ જ કરે, મારો ક્યાં વાંક છે, અલા ભૂલો કરીને આવી છે એટલે તો આવા ભટકાયા છે માણસો. આવા હા. માણસ આપણે કહેવાનું, તને આવા માણસ ભેગા જ કેમ થયા? હા બસ, એટલે તે કઈ કર્યું હશે ત્યારે ભેગા થયા ને. હા ન્યાય આપણે અહીંયા શોધીએ છીએ, જેની સાથે વ્યવહાર થાય છે એની સાથે ન્યાય શોધીએ છીએ. મારો ક્યાં વાંક ને એનો ક્યાં વાંક, એટલે ત્યાં ક્યારેય નહીં મળે સમાધાન. હા ભૂલ બીજે કરેલી છે, પહેલા કરેલી છે, બીજા કોઈ વ્યક્તિ સાથે કરેલી છે, આગલા અવતારનું હશે જે હશે. ભૂલ બીજે છે અને ભોગવટ અહીંયાથી આવે છે. એ વાત જો ફિટ થશે ને તો જ આનું જમાત કરવાનું સહેલું પડશે. હા આપણું કરેલું પણ બીજે ક્યાં, તો પછી બુદ્ધિ ઉછાળો નહીં મારે, એને મારો ક્યાં વાંક છે. છે જ બાપા, તે બીજે કરીને આવી છે, બીજું કઈ નહીં. હા બસ પછી બુદ્ધિ ચૂપ થઈ જાય. સારું આવ્યું, પછી ઉલટાનું રાજી થશે કે ચાલો જમા કરી દો, ઇટ્સ ગુડ, પ્રોફિટ. ઓકે, ઓકે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, હમણાં જે આ કનેક્ટેડ વાત થાય છે ને, એમાં કેવું થાય છે કે અહીંયા ક્યાં પકડાય છે કચાશ, કે કરતા જ દેખાઈ જાય છે. કરતા જ કે આ કરે છે, એમને પણ આવું જ કર્યું, એમને આવું ન બોલવું હતું, પણ આપણે એવું નથી થતું કે ઈ નથી બોલતા. એટલે બધી રીતમાં કરતા દેખાઈ જાય છે, એટલે આ કચાશો બધી વધારે દેખાય છે. એવું ક્યાં કરતા પણ જ પેલા તો એ ખરું, એ કરતા વાળું ખરું. એટલે શું છે કે આપણે બહારની પ્રકૃતિ અને પ્રકૃતિ સાથે પ્રકૃતિ એ બહારની પ્રકૃતિ સામાવાળાની અને સામાવાળાની પ્રકૃતિએ કરેલા વ્યવહારની સામે આપણું રિએક્શન આવે છે. ત્યાં એક સમજ દાદા ભગવાને સરસ આપી છે, મૂકી શકાય એમ છે કે એ સામેનો જે બોલે છે કે સામેની વ્યક્તિ વર્તન કરે છે એ નથી કરતી, એની અંદરના કશાયો એની પાસે કરાવડાવે છે. આ બહુ એટલી સરસ સમજણ છે દાદા ભગવાનની. મેં જયારે વાંચી ને તો મને બહુ બહુ ઉપયોગી લાગી. એ નથી કરતો, એની અંદરનો ભરેલો માલ એની પાસે કરાવડાવે છે. હા, એ જાગૃતિ લાવવાની છે. આ સમજ છે, કારણ કે આપણી શું વિઝન લિમિટેડ છે. એને કરતા જે દેખાઈ જાય છે ને, તો એ જ ક્રિયામાં આપણે બીજી સમજણ શું રાખવાની, એ નથી કરતો, એની અંદરનો કશાય એની પાસે કરાવડાવે છે. બરાબર. અને મારી સાથે થાય છે એટલે આપણો હિસાબ છે. હા, અને બહુ સ્થૂળ રીતે સમજવું હોય ને તો ઘણીવાર આપણે નથી કહેતા કે એક વાત કરવી કે કોઈ હોય એના ભાઈને મળીને આવ્યો ને, પછી ઘરમાં એને ચાલુ કરી, પેલા ભાઈએ એને ચડાયો હશે, નહીતર પેલા મારી સાથે આવી બોલતો નતો. આપણે વ્યવહારને એમ થાય, કોઈ બહાર જો આપણું વ્યક્તિ હોય ને, નોર્મલ વ્યવહાર હોય, પણ કાંઈ એકદમ બધું ચેન્જ થઈ જાય. ક્યાંથી ચેન્જ થઈ ગયું? સાસરે જે આવો, પિયર જે આવો, દોસ્તારમાં જે આવો, એની કંપની છે, કોક એને ચડાવે છે, આપણે નથી. એટલે કોક ચડાવે છે એટલે એ કરે છે. એવું આ એની અંદર કોક ચડાવે છે એટલે એ કરે છે. આપણે આ કોક જોવાનું છે. અને ઇટ ઇઝ અ ફેક્ટ. એ વૈજ્ઞાનિક રીતે હકીકત જ છે. હકીકત જ છે. અરે બીજાનું મૂકો, આને આપણે સમજવું હોય ને પ્રોપરલી આમ આપણે ઓલા ઉતારવું હોય ને, તો એક વસ્તુ આપણાથી થતું નથી. આપણે ગુસ્સો નથી કરવો નથી, આપણે ન કરવાનું ભૂલ નથી થતી, તો કોણ કરાવે છે? ત્યારે આપણે બોલે છે મારો તો ભરેલો માલ નીકળે છે. બહુ ડાયા. જે ભરેલો માલ નીકળે છે, સામાનો ભરેલો માલ હોય કે નહીં હોય. એ સમજ. એટલે આપણે અમીને કહેવાનું, એટલે આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું, તારી અંદર બી નબળાઈ છે ને, તું એ ભૂલો કરું છું. બસ તો પછી એનાથી થાય છે.
હા 2-4 વાર બોલશું ને આપણા રેફરન્સ થી તો આપણને કન્વિન્સ થશે કે એ નથી કરતો, એનો ભરેલો માલ કરાવડાવે છે. એમાં શુદ્ધાત્મા જોવાશે અને પછી એ છૂટું પડી જશે. પછી છૂટું પડી જશે. અને આમાં શું થાય છે દીપક, પુલિનાનંદજી, આ જે અંદરના જે લશ્કરો છે ને, જે હમણાં વાત થઈ, એ પોલિટિક્સ આપણી સાથે રમી જાય છે. આમ આપણને કે છે કે હા, ઘડીક વાર એમ બતાડે કે આપણા જ્ઞાનના સમજમાં આપણા સાથે સાથે છે, ને પછી પોતાનું પણ ચલાવી આપણા ઉપર હાવી પાડે છે. પોલિટિક્સ રમાઈ જાય છે એવું દેખાઈ જાય છે. ઓકે, એટલે કોણ પોલિટિક્સ રમે છે? અંદર બુદ્ધિ શું કે હા ચલો મન ને બધું એમ બતાડે ને, જયારે બમ ફૂટે મન કે ભાઈ આમને આવું શું કરવું જોઈએ, આવું નહોતું બોલવું જોતું, આમને આમ કરવું જોતું. પછી પાછું એમ થાય નહીં, આપણે પ્રતિક્રમણ કરી લો, ચલો આપણે આપણું અંદરનું બગાડવું નથી, આપણું મન નહીં બગાડવું જોઈએ, અને સામાનું પણ મન નહીં. આપણું કેમ આવું થઈ ગયું, અંદર બધું હલી કેમ ગયું, ચંચળતામાં આપણે સ્થિર જ રાખવાનું છે થાય ને. પછી પાછું કે ના પણ આવું તો આ બરોબર વાત છે, પણ એવું કરવું જોતું હતું, એમને આવું જ બોલવું જોતું હતું. એટલે ત્યારે ડબલ ઢોલ વગાડી દે છે અંદર. હા, એટલે બેવ રીતે બતાવે છે, એટલે એને ત્યાં જ સમાધાન આપવાનું છે ને કે એ નથી કરતો, એનો ભરેલો માલ કરવાડાવે છે. આપણી અપેક્ષા હોય કે વ્યવહારમાં આદર્શ રીતે આ હોવું ઘટે, હવે તો અપેક્ષા સામે આપણે શક્તિ ડેવલપ કરવાની કે કેમ રીતે એને સાથ વાત કરી શકીએ. બરાબર છે. એ પછી આપણે શક્તિ કરવાની છે, આપણે સંયમની શક્તિ ડેવલપ કરવાની છે અને સ્યાદવાદ વ્યવહાર કરવાની શક્તિ ડેવલપ છે. 2 શક્તિ ડેવલપ કરવાની છે. બરાબર છે, રાઈટ. હા, એ વાત બરાબર. એટલે આમાં આપણે જે કીધું ને કે સામા કરતો નથી કે એનો ભરેલો માલ એને કરાવે છે, જેમ આપણો અંદરનો ભરેલો માલ આપણને નથી કરવું, નથી બોલવું તો પણ બોલાવડાવે છે. તો એ પણ કરતા નથી. એ જો એક્ઝેક્ટ સમજ ફિટ થઈ જશે તો આમાંથી બહાર નીકળી જશે. બરાબર. ધીમે ધીમે એ 8-10 વાર મૂકશો ને એટલે ધીમે ધીમે પછી મુકાતું જશે, પછી ઈઝી થઈ જશે. હા, હમણાં વચ્ચે વાંચ્યું હતું દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનમાં કે દાદા કે અમારે જો કોઈનાથી એમ નાલાયક બોલાઈ જાય ને તો અંદરના જે, એમને તો આ વર્ડ વાપર્યા કે અંદરના કૂતરાઓ બધા એક સાથે પછી ભસવા લાગી જાય. એટલે તરત છે ને આપણે ફેરવી લેવાનું, એમ કહેવાનું કે ના એ બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે એમ. તો કે ને તો એ બધા તો તમારે ક્યાં ને ક્યાં લઈ જશે એમ કે. સાચી વાત છે. પછી એક જરાક બુદ્ધિએ એક્સેપ્ટ કર્યું ને એટલે મન પછી સક્રિય થઈ જાય, એટલે પછી એટલે એવા પછી ધાડ વિચાર ચાલુ થઈ જશે. ચાલુ થઈ જાય વિચારો, રાઈટ. આમ જ કર્યું તું, ગયા વખતે આમ કર્યું, તેમ કર્યું, પણ એકવાર બોલો ના કરતા છે તો એ બધું બંધ થઈ જશે એમ. ઓલું જેને કહેવાય ટ્રિગરિંગ પોઈન્ટ શું છે કે આપણી આ બુદ્ધિ છે ને એ જો સ્વીકાર કરી લીધું, એને દોષિત કે કરતા જોયો ને એટલે પછી બધું ચાલે. અને એને નિર્દોષ જોયું, બુદ્ધિ જો એને નિર્દોષ કરતા જોયું જાગૃતિ હાજરથી, તો એ બધું બંધ થઈ જશે એમ. કરેક્ટ. બરાબર. સરસ. હા, પછી લઉં પાછું. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. ઘરે જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોलिए. જય સચ્ચિદાનंद. जय सच्चिदानंद. हाँ, एक पुलिनानंद जी क्या गया? हाँ, है ना, एक प्रश्न आया तो मन में कि ये हिंदी में बोलूं क्या साहब? हाँ चलेगा, बोलिए. जवाब गुजराती में वाला को घाटा नहीं है साहब, मरने वाले को घाटा नहीं है, मारने वाले को घाटा है. मारने वाले को घाटा है, हाँ ठीक है. हाँ, तो ये क्या सही है क्या बात? हाँ, सही है, बिल्कुल सही है ना, बिल्कुल सही है. अच्छा. जो मार खाता है वो उसका पिछले गुने का शिक्षा भुगत, जे मार खाय छे ने पाछळनी एने गुनो भोगवीने पूरो करे छे, અને જે મારે છે એ નવું બાંધે છે, એટલે એને ઘાટા છે, એને નુકસાન છે, કારણ કે એને આગળ જઈને ભોગવવાનું છે, લોસ કરવાનો છે. क्योंकि क्या दूसरों को मारा हमने, समझो परेशान किया, तो मारा उसका कर्म फल था. ओके. हाँ, और किंतु जिसने मारा उस पर कर्म चार्ज हो गया, ऐसा है क्या? हाँ, कर्म चार्ज हो गया या उसको उसका इफेक्ट आएगी. अच्छा, ये महात्मा के लिए भी इक्वली लागू है. ये महात्मा को कर्म चार्ज नहीं होना है. मैं आपके साथ सपोजिंग आपने कुछ बोला और मैं थोड़ा उग्र हो गया आपके साथ में,
तो वो तो मेरा डिस्चार्ज है और आपका भी डिस्चार्ज है, लेकिन वो जो मेरा उग्र हुआ तो उसका परिणाम आएगा मेरे पे, ऐसा नहीं है। तो मेरे को तो साफ करने का ही है। अच्छा अच्छा अच्छा। हाँ, मार आपने खा लिया तो आप तो छूट गए, लेकिन मैंने मार दिया यानी कटु वचन निकल गए, तो वो तो साफ करने वाला बाकी है। नहीं तो मेरे को उतना कटु आएगा और मेरा साफ हो जाएगा, इधर वे होगा वो। नहीं ये नहीं, प्रकृति। कटु हाँ। शब्द आपके डिस्चार्ज होंगे तो क्या करोगे आप? तो जागृत तो रहना है ना साहब। डिस्चार्ज तो मेरा सारा क्रोध मान माया लोग पूरा डिस्चार्ज ही है, तो उसके सबके सामने मुझे शुद्धिकरण, जागृति और शुद्धिकरण वाला पुरुषार्थ तो बाकी है ही ना। दादा भगवान ने भी वही कहता था, महावीर भगवान ने योग कहता, और हम सबको वो प्रोसेस में से जाना ही पड़ेगा। ये प्रकृति हमने पैदा की, यानी हमने उत्पन्न की है, तो उसका निकाल तो हमको ही करना पड़ेगा। ये तो अक्रम मिला है, इसलिए हम अलग होके फाइल नंबर 1 को शुद्ध करते हैं। सो है डिस्चार्ज, लेकिन शुद्धिकरण तो मांगे परमाणु को, ये परमाणु को शुद्ध करने का है। परमाणु शुद्ध होगा तो ऑटोमेटिक डिटैच होके आत्मा मुक्त चला जाएगा। ये आवरण को शुद्ध करना, और क्या है। नहीं, कभी कभी ऐसा मन में आता है कि ये जो डिस्चार्ज है आपका, जैसे आप कोई भी किसी को कटु शब्द बोलता है तो वो उसका डिस्चार्ज है, और जो सुनने वाला है वो उसका डिस्चार्ज है। सही बात है, सही बात है। हाँ सही बात है, बिल्कुल सही बात है। और दोनों को अपना हिसाब चुकते होगा। जिसने सुन लिया उसका, हाँ नहीं, जिसने सुन लिया तो उसका एक बाजू तो पूरा होगा, और अगर उसके मन में बदले की भावना हो गई तो उसका वो थोड़ा पेंडिंग हो गया। और जो बोल रहा है तो उसका भी डिस्चार्ज तो है, लेकिन उसने किसी को एजिटेट किया है, किसी को ऐसा दुख दिया है, तो उसको भी उसका रिएक्शन तो आएगा साहब। वो तो उसकी एक्शन के वजह से उसने उसको वो किया। हाँ, लेकिन कर्म फल परिणाम बाकी है ना साहब। कर्म फल परिणाम, मेरा कर्म फल था, मैंने कटु बोला, लेकिन उसका परिणाम तो बाकी है ना। थर्ड स्टेज पे एग्जॉस्ट होगा वो जाके। नहीं, इफ ही इज नॉट नोइंग ऑल दिस थिंग कि भाई आई मैंने समथिंग बैड वर्ड समथिंग टू अदर, तो उसमें क्या उनको प्रॉब्लम होगा? वो तो सडनली बोल करके निकल गया। हाँ, तो उसको समझ करके, हाँ, वो तो उसको याद ही नहीं कि मैंने क्या बोला। हाँ, तो अज्ञानता में उसके भूल हो गई है, तो अज्ञानता में भोगवटा आ जाएगा। अच्छा, ऐसा है। हाँ, कभी कभी क्या होता है मालूम है ना, हमको कहाँ पे ठोकर लग गई हाथ या पैर की, और तभी ध्यान नहीं आता, लेकिन रात को शाम को बैठते चला इधर दुख रहा है, क्या है, कुछ है। तो अज्ञानता में भोगवटा आ जाता है। ये तो एक फिजिकल एग्जाम्पल दिया, ऐसा वाणी मन में सब में हो जाता है। अच्छा, चार गति में हम लोग घूमते हैं, तो आत्मा, क्या आत्मा को अगले गति का भान हो जाता है क्या, कि नेक्स्ट भाव मेरा ऐसा होगा? वो कुछ लोगों को हो सकता है, कुछ लोगों को हो सकता है, सबको हो ऐसा जरूरी नहीं है। कुछ लोगों को एक्चुअली ये क्या है कि सामान्य तौर से अगर अच्छा जीवन गया है, लास्ट स्टेट जो है उसका, आयुष्य शरीर छोड़ने से पहले उसको अंदर या तो प्रसन्नता रहेगी या थोड़ा दुख होगा, तो उस हिसाब से थोड़ा अंदाजा आ सकता है कि ऊपर की गति है, नीचे की गति, या मीडियम मनुष्य में भी आ सकता है। तो थोड़ा अंदाजा आ सकता है, बट उसमें कुछ लास्ट मोमेंट में वो कुछ कर भी नहीं सकता है फिर, तो अंतिम 1 घंटा आधा होता है तभी। अच्छा, ये तीर्थंकर की डिग्री कौन देता है साहब? डिग्री कौन देता है यानी? हाउ यू डिफाइन दैट ही इज अ तीर्थंकर? उसको केवल ज्ञान हो गया है और वो जगत कल्याण के निमित्त है, उनके निमित्त से लोगों को लाभ होने वाला है, तो वो तीर्थंकर। और बहुत शाब्दिक रूप से समझना है तो ऐसा बताया है कि जहां जहां वो विचरते हैं वो तीर्थ भूमि हो जाती है, इसलिए तीर्थंकर कहते हैं। जगत कल्याण की निमित्त है ना, तो तीर्थंकर बोलते हैं उसको। 100% प्योर पुद्गल है उसका, कषाय 0 है, और केवल ज्ञान दशा में अनेक साल रहने वाले हैं लोगों का उद्धार के निमित्त के लिए। बाकी सामान्य तौर पे केवल ज्ञान होके निकल जाते हैं, ऑन एन एवरेज केवली होके निकल जाते हैं कुछ समय जो भी है वो, और जो रहते हैं वो कल्याण का निमित्त बनते हैं। जी, क्विक 2 minutes, कैन आई जस्ट सप्लीमेंट? सुरेश जी, जो तीर्थंकर परमात्मा होने वाले हैं, उनका जब दीक्षा का समय आता है, तब इंद्र महाराज उनको जाके विनती करते हैं, तब उनका वो 1 साल का वर्षीदान होता है,
देवों की उपस्थिति में सामूहिक सभी के बीच में यानी ओपनली उनका दीक्षा समारोह होता है। फिर जब उनको केवल ज्ञान होता है तो समूह शरण रचा जाता है। तो ये सब ओपनली जो है वो देव सब ये सब करते हैं, तो उसे कोई देते नहीं है। ये तो कुदरत के आयोजन में इस तरह से आते हैं। ये नॉट गिवन बाय एनी इंडिविजुअल हायर एजेंसी, इंद्र महाराज वगैरह सब, हाँ समझे। और फिर जब उनका निर्माण भी होता है तो उनके क्रियाक्रम सब देव करते हैं बिकॉज ऑफ हिज डिविनिटी। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। अभी बेन જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, મને પ્રત્યક્ષતાની સમજાવો ને, પ્રત્યક્ષતા કેવી રીતે આપણને સમજાય? એટલે શું રેફરન્સ શું છે, કયા રેફરન્સમાં તમે આ વાત કરો? શું આમ એટલે આપણે એમ કહે ને કે હવે આપણે પ્રત્યક્ષતા સુધી પહોંચવાનું છે એમ, પ્રત્યક્ષતા સુધી સત્સંગમાં એવું કે આપણે આમ આ પુરુષાર્થ કરતા કરતા આપણું પ્રત્યક્ષપણું આપણું ખુલ્લું થશે એમ. એટલે મીનાજી એમ કીધું છે જ્ઞાન મળવાથી પ્રગટ થાય છે, પ્રગટ થવાય છે, અને પ્રત્યક્ષતા એટલે અવિરત અનુભવ સિદ્ધ થવું. તે જે દાદા ભગવાન ને પ્રત્યક્ષ એવી રીતે કીધા, દાદા ભગવાન ના જ્ઞાન થકી મહાત્માઓ પ્રગટ થયા, એમણે પ્રત્યક્ષ થવાનું બાકી છે એમ કરીને. એટલે એ સંબંધમાં વોટ ઇઝ ધેટ પ્રત્યક્ષતા? પ્રત્યક્ષતા એટલે આપણે આપણા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો, આપણા શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરો કે શુદ્ધાત્મા એટલે આ એ અવિરતપણે, એટલે એને જો હું દાદાનું ટર્મિનોલોજી વાપરું ને તો સ્પષ્ટ વેદન. હવે આપણે આત્માનું અસ્પષ્ટ વેદન છે અને આપણે આપણો સ્પષ્ટ વેદન સુધી પહોંચવાનું છે. એટલે આપણે આપણા આત્માનો પ્રત્યક્ષતા કરી લીધું. પ્રત્યક્ષ એટલે મને એક્ઝેક્ટલી સમજાઈ ગયું 100% અને કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર કે આત્મા એટલે આ, અને હું આ છું. આ દેહથી છૂટો શુદ્ધાત્મા છું એવું છૂટાપણું એ થવું અથવા આત્માનો સ્પષ્ટ અનુભવ થવો એ પ્રત્યક્ષ કરી લેવું ગણાય. આપણે એમ કહી શકાય પ્રત્યક્ષતા મીન્સ કાયમની હાજરી. હા, કાયમની હાજરી, શુદ્ધ ઉપયોગની કાયમની હાજરી. કાયમની હાજરી આપણે ઉપયોગ રાખવો ના પડે, રહ્યા જ કરે એ આત્માનું સ્પષ્ટ વેદન. આપણે તો આપણે વચ્ચે વચ્ચે બોલવું પડે છે એવું શુદ્ધાત્મા રાખેલાનું પરિણામ છે ને. રાખો ના પડે કહીએ એટલે તો લોકો હાથ કરી નાખે, રાખેલાનું પરિણામ છે. હા, એટલે આ પુરુષાર્થ કરતા કરતા આપણે સ્પષ્ટ વેદન સુધી પહોંચી જશું, એટલે ટચ થઈ જશે, અને એ ટચ એટલે કાયમ માટે રહે. અને છતાં દાદા ભગવાન જે એ સ્ટેજ પર જ હતા સ્પષ્ટ વેદનના, પણ છતાં એ જાગૃતિ રાખતા હતા કે એના પર ડિસ્ચાર્જ એમની પ્રકૃતિનું આવરણ ના આવે. એટલે એ જાગૃત તો રહેતા હતા. જે ટિપિકલ નાના એક્ઝામ્પલ છે ને કે શિયાળામાં ઓલો ચાલ ઓયડી હોય પણ અંગૂઠો ખુલ્લો રાખે કે ભાઈ ઊંઘ ના આવી જાય, છતાં બી ખાંસી થાય તો ઉપકારક મને જાગૃત રાખે છે. એટલે હું નિરંતર જાગૃત રહું ને પ્રકૃતિનો સેજ પણ આવરણ ના આવે એની જાગૃતિ તો એ પણ રાખતા હતા. અને એમાં જો કઈક થઈ ગયું તો એ પાછા એ પ્રતિક્રમણ કરીને સાફ કરતા હતા. ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ એ પણ કરતા હતા, કારણ કે આ પાંચમો આરો છે ને એમાં. એટલે સ્પષ્ટ થયા પછી પણ એ બધું ઈઝી થશે ત્યારે પછી, કારણ કે પ્રકૃતિ વિનાશી ચીજ ખપતી જ નથી. ડિસ્ચાર્જ મો એક્ઝોસ્ટ થઈ ગયો કશાય, એટલે આત્મામાં રહેવાનું એ જ રહ્યા કરશે એમ. કેમ કરીને એ તો કોઈ કારણસર ભંગ ના થાય. કરેક્ટ. એટલે પુરુષાર્થનો ભાગ જ વયો જશે, એના મેળે જ રહ્યા કરશે. ના, પુરુષાર્થનો પ્રકાર બદલાઈ જશે, એકદમ સૂક્ષ્મ પુરુષાર્થ થશે. જાગૃતિનો ઉપયોગ સાચવવાનો પુરુષાર્થ રહેશે. કોઈને દુઃખ નહીં આપવાનો એ ભાગ તો એની મેં સહજ નોર્મલી હશે જ. વાણી વર્તનના સ્થૂળ અને સૂક્ષ્મ દોષો એમને હોય જ નહીં. ખાલી સૂક્ષ્મતામાં જ હોય. જરાક મનમાં કઈક થયું કે જરાક જે ઉપયોગ ચૂક્યા ને એવા પ્રતિક્રમણ હોય કે જે કેવળ જ્ઞાનને બાધક છે. બરાબર. એટલે એ સ્ટેજ આપણું હું કહું છું એ બધું હમણાં સાઈડ પર રાખવા, તો દીપક આને વાત કરી એટલે મેં વાત થોડી એડ કરી. પ્રત્યક્ષ થવું તમારો જે પ્રશ્ન હતો, એટલે મને આત્માનો સ્પષ્ટ અનુભવ નિરંતર રહે એ ત્યાં સુધી પહોંચું, બસ સિમ્પલ. બરાબર. તો આમાં એ લક્ષ્ય અને પ્રતીતિ સ્વરૂપે છે, એ અનુભવનું અવિરતપણે રાખવું એ પ્રત્યક્ષ. કરેક્ટ.
એટલે જે અવિરતપણું છે એ ઓલું એક ગુંઠાણાની વાત છે કે ના, આપણે અવિરત જ્યારે 24 કલાક. ઓકે ના ના, 24 એક ગુંઠાણું તો તમને મને હમણાં રહી શકે એમ છે, એમાં મોટી વસ્તુ નથી. હા આ તો અવિરતપણાની વાત છે. ઓકે, જય જય સચ્ચિદાનંદ. બહુ આગળ જતા રહી છે ભાઈ મહાત્મા. જય સચ્ચિદાનંદ નીતાબેન, મુંબઈ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, તમે જે વાત કરી ને કે જે સામેવાળો માંગે છે ને નથી આપી શકતા, એના પ્રતિક્રમણ કરતા હતા. મહાવીર ભગવાનની વાત હતી તે. એ મહાવીર ભગવાન છે. હા હા, એ ભરતભાઈ કીધું છે. હા ઓકે, ચાલો. પણ આપણી પણ એવી વાત હતી ને કે એના બી પ્રતિક્રમણ આપણે કરીને કે હા, એ આપણા દુઃખનું નિમિત્ત હોય ત્યારે. હા, એ આપણા દુઃખનો રાઈટ, આપણા દુઃખનો નિમિત્ત હોય તો એના પ્રતિક્રમણ કરીએ. તો એના પ્રતિક્રમણ કરવાથી આપણને શું ફાયદો થાય? એટલે કે આપણે તો ચલો આપણા માટે જે આવ્યા એ આપણે કહીએ છીએ કે આપણું નિકાલ કરવા માટે, એટલે આપણું જે આવ્યું છે ભોગવટો એ પૂરો કરવા માટે, પણ એના પ્રતિક્રમણ કરીએ તો શું એ આપણી વધારે ઉત્કૃષ્ટ પ્રકારની, ઊંચા પ્રકારની જાગૃતિનું પ્રમાણ છે આખું. કિંચિત માત્ર કોઈને દુઃખ ન હો મન વચન કાયાથી, એ ભાવનું પરિણામ છે કે મારા નિમિત્તે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. હવે એને મારા પર ગુસ્સો કરીને મારો હિસાબ ચૂકતે કર્યો, પણ એ તો બિચારો બંધાયો ને, એટલે એના માટે બી હું માફી માંગુ છું કે સાલું હું શું કામ નિમિત્ત બન્યો એને પાપ બાંધવામાં. એ ઉત્કૃષ્ટ કરુણા, ઉત્કૃષ્ટ જાગૃતિનું પરિણામ છે. એટલે 3 રીતે આવી શકે. આ તો વાત નીકળી એટલે વાત કરું છું કે મારી સાથે કોઈ આમ મને દુઃખ આપે ને, મારી ભૂલ બતાવે કે દુઃખ આપે, અથવા હું કોઈના પર ઉગ્ર થઈ જાઉં, મારાથી ઉગ્રતા થાય, ચાલો ને પહેલી વાત. પછી એ મને બતાવે એટલે હું ઉગ્ર થાઉં, એટલે પછી મારે પહેલા તો એક પ્રતિક્રમણ કે મેં મારા ઉગ્રતાથી એને જે દુઃખ થયું તે નંબર 1. પછી હું આજ્ઞા ચૂક્યો અને એને દોષિત કે કરતા જોયો, એટલે મેં આજ્ઞા ચૂક્યાનું હું પ્રતિક્રમણ કરું કે વાય એને દોષિત કેમ જોયો. અને ત્રીજું, મારો હિસાબ ચૂકતે કરવા માટે તારે ઉગ્ર થવું પડ્યું સામાએ, તેની હું માફી માંગુ છું. એટલે આ આખી મન વચન કાયાના જે આ બી એક પ્રકૃતિ ફાઇલ નંબર 1, સામે બી એક પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ આખું ઇન્ટરેક્શન છે. એ તમામ પ્રકારે શુદ્ધ કરવા માટે આ 3 સ્ટેજે આખો આપણો અહંકાર ઉકળે અને એ બી મુક્ત થાય. પછી એના વાઇબ્રેશન પછી પાછું આવું, જો ઘરમાં આપણે હોઈએ તો 2 જણા હોઈએ તો 2 જણામાં થાય, ડાયલાલ ને મારું નીતા, તો એ થયા કરે, કઈ ને કઈ નાની નાની વસ્તુ એવી આવ્યા કરે. પછી પાછું પ્રતિક્રમણ કરતા કરતા દેખાય છે કે હવે થોડુંક ઓછું થઈ ગયું છે, પણ એના વાઇબ્રેશન્સ માં બી ફરક પડે છે, પડી જાય ને? હા પડે ને. આપણો હિસાબ ચોખ્ખો એટલે એનું ચોખ્ખું. એવું છે, આપણે એને ચોખ્ખા રીતે જોઈએ ને, પદની એક લાઈનમાં આવ્યું હતું કે આપણે અટેક કરવાનું બંધ કરે તો સામો લશ્કર બી જતું રહેશે, એટલે સામાની બી હિંસક વૃત્તિ ઓછી. આપણે હિસાબ ચોખ્ખો એટલે નિમિત્ત એની મેં ચોખ્ખું થઈ જવાનું ને. બરાબર. પછી તમે હમણાં એક સ્થૂળની વાત કરી કે આપણે સમજો કોઈના માટે કંઈક દુઃખ આપ્યું કે તો તરત આપણને અસર ખબર પડે કે પગ દુખવા લાગ્યા ને. હમણાં ખરેભાઈ સાથે વાત થઈ ને કે એ અજાણતા આપેલા દુઃખની અજાણતા ભોગ એનો દાખલો હતો. હા, તો એ અજાણતામાં આપણે જે આપીએ છીએ એટલે કેવા ટાઈપના દુઃખ હોય છે કે કયા ટાઈપમાં આવે? સમજો હવે આ શરીરમાં દુઃખ આવ્યું કે એમાં બહુ ઊંડા ઉતરવાનો બહુ મજા નહીં આવે. આ તો જો અજાણતા જે ભોગવાઈ જાય છે, જવા દો ને, અજાણતામાં જવા દો ને. આપણે જાણવાનું આપણે જે જાગ્રત અવસ્થામાં જાણપૂર્વક જે આપણું કંટ્રોલ થઈ જશે ને, તો અજાણતા નિમિત્તે આપણને દર્શનમાં આવશે. એને અત્યારે બહુ ફિકર કરવા જરૂર નથી. અજાણતા ભોગવાઈ જાય છે તો ભોગવાઈ જવા દો ને, પેલા જાગ્રત અવસ્થાનું તો ચોખ્ખું કરીએ આપણે. એ ઇમ્પોર્ટન્ટ, એ અગત્યનું છે. ओके ओके, जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद जी, बोलिए. स्वामी जी,
ये अभी जो प्रत्यक्षता के बारे में आपने स्पष्ट वेदन की निरंतरता के बारे में बात करी कि निरंतर रहना चाहिए, तो जब हम रात को सोने से पहले मैं शुद्ध आत्मा हूं, मैं शुद्ध आत्मा हूं, इस तरह का विचार जब करते हैं, तो क्या उससे निरंतरता इसकी स्वप्न अवस्था में भी आ जाती है? नहीं, हेल्पिंग वस्तु है। दादा ने क्या बोला, रात को नल खुला रहेगा तो रात भर पानी टपकेगा ना, तो ये एक उपयोग की गोठवणी है कि रात भर वो जागृति बनी रहे। और कुछ लोगों का, महात्माओं का अनुभव है कि एकदम रात को उठते तो वो सब चालू रहता है, शुद्धात्मा हो। तो ये वन ऑफ द मोस्ट हेल्पिंग थिंग्स है एक पंचमारे में, इसलिए दादा भगवान ने ये सजेस्ट किया है, ये बताया, सजेस्ट ने आज्ञा ही की है वैसे तो। जो आज्ञा, धन्यवाद। जय सच्चिदानंद। हेमाबेन। सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हेमाबेन जागो છો? हेमाबेन जागो છો? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। આખો સાંભળ્યો? અંધારામાં બોલો। મારો પ્રશ્ન થયો, આ બધા પ્રશ્નોમાં પેલો ભિખારી માગે ને આપવાનું, પણ મારે તો ઘણી વાર એવું બન્યું હતું કે કનુદાદા સાથે હોય અને ભિખારી માગવા આવે તો કનુદાદા પાસે પૈસા જ ના હોય, એટલે પછી મારી પાસે મને કહે તારી પાસે પાકીટ છે ને? હું કહું હા છે, તો પછી કે પૈસા લાગે છે, તો હું ખોલીને પાકીટ આપું। પણ એ મને તો વિચાર જ નતો આવતો કે કોઈ ભિખારી માગે ત્યારે આપવાનું, કારણ કે મારી પાસે કોઈ દિવસ ભિખારી માગતો નતો પૈસા, પણ કરુદાદા હોય એના પ્રતિક્રમણ ખપે ખરા અત્યારે? ના, હવે અત્યારે કઈ નહીં, ગોન ઇઝ ગોન। આ તો આવું તમારે ફાઇલ જ ઊભી નથી થઈ તો સારું છે ને। તમારે ભિખારીનો સંયોગ ને માંગનારો સંયોગ જ ઊભો નથી થયો તો તમારે એમનો કઈ નિકાલનો પ્રશ્ન આવતો જ નથી। એમનો પ્રશ્ન હતો કે મારે હવે તો ડીલ કેવી રીતે કરવું, એ અતિમભાઈ નો પ્રશ્ન હતો કે મારે તો સવાર બપોર સાંજ અને કોન્સ્ટન્ટ બેઝિસ પર આવ્યા કરે છે ટુરિંગ નો ઓલું હોવાને કારણે। એટલે મેં મારો અનુભવ શેર કર્યો। એટલે ટૂંકમાં છે ને, આપણે આપવાની ભાવના રાખવી, સમય સંજોગ પ્રમાણે એપ્રોપ્રિએટ વસ્તુ આપવી, દેટ ઇઝ ધી પ્રિન્સિપલ। પછી ફાઇન ટ્યુન કરી લેવાનું સમય સંજોગ પ્રમાણે। અચ્છા। અને પછી પેલી બીજી તમે જે વાત કરી કે મહાવીર સ્વામી પેલું છેલ્લે વખતે વસ્ત્ર જે આપ્યું ને પછી એમને વિચારો કે મારી પાસે કશું જ નથી, કોઈ માગતો આવશે એના પ્રતિક્રમણ ખપે, એટલે આપણે ત્યાં સુધી છે પ્રતિક્રમણ કરવા જ પડે, ખપશે? હા, પણ હવે એ એમની છેલ્લા અવતારની છેલ્લી દશાઓ હતી। આપણે એટલું બધું કઈ નહીં આવે। હા, પણ આપણે જે એના પહેલાનું રાખ્યું ને કે મારો હિસાબ ચૂકતે કરવા તે કશાય કર્યા, એ પ્રતિક્રમણ આપણે કરી શકીએ છીએ, ખપે, બરાબર। આપણા નિમિત્તે સામેનાને કશાય કરવો પડે, એના પ્રતિક્રમણ ખપે। એના બે પ્રતિક્રમણ ખપે, એક તો પૂતગલનું પ્રતિક્રમણ કરવું પ્રકૃતિનું, ને બીજું આજ્ઞા ચૂક્યા એનું પ્રતિક્રમણ ખપે, બરાબર છે ને? હા, આજ્ઞા ચૂક્યાનું શેમાં હોય, આપણાથી એવું ઉગ્રતા થઈ હોય, આપણા વ્યવહારથી એને દુઃખ થયું હોય એમાં। હું ઉગ્ર કે દુઃખ સામે ક્યારે આપું, જયારે મારી આજ્ઞા દ્રષ્ટિ ચુકાઈ ત્યારે ને, મને શુદ્ધાત્મા દેખાયો, મને વ્યવસ્થિત ના દેખાયું, એટલે હું એને કરતા જોયું, અને કરતા જોયું એટલે મેં એને થોડું ઉગ્ર થયો ને। એટલે એ મારી અજાગૃતિનો ભાગ હતો। હું અજાગૃતિમાં આજ્ઞા નું ના રહ્યું, મને આજ્ઞા હાજર ના રહી, એની હું માફી માંગુ છું, જેથી કરીને મને નેક્સ્ટ ટાઈમ આજ્ઞા હાજર રહે। પ્રતિક્રમણનો આઈડિયા પ્રતિક્રમણ એ કે ભૂલની માફી અને ફરી ન થાય એના માટે જાગૃતિ ઉત્પન્ન કરવી, કરવા ખાતર પ્રતિક્રમણ ઇટ શુડ લીડ ટુ, એનાથી આપણી જાગૃતિ વધવી જોઈએ। એ પર્પસ યાદ રાખવાનો, તો ખાલી કર્યા કરશું, પણ એન્ડ વોટ ફોર, સમજી ગઈ। આજ્ઞામાં રહેવું છે, નિરંતર આજ્ઞામાં રહેવું છે, પણ આટલો ભાગ ચૂકી ગયો એટલે હું માફી માંગુ છું, જેથી કરીને પાછો આજ્ઞામાં રહું। રાઈટ, સમજી ગઈ। એ ઉદ્દેશ આપણો ધ્યાનમાં રહેવો જોઈએ। ઓકે। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। કજલબેન જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। પુલિનાનંદજી જય સચ્ચિદાનંદ। મારી એક દાદા ભગવાનની વાતમાં એવું આવે છે, સંયોગો વિયોગી સ્વભાવના છે, પણ મને અત્યાર સુધી એવું જ અનુભવ હોય કે જ્યારે કોઈ પણ સંયોગો મારી સામે આવેલા હોય અને એના હું ભોગવટામાં રહેતી હોય આ કાજલ, ત્યારે એ કાયમીનો સંયોગ છે ને, એવા ભોગવટા સાથે જ રહેતી હોય, ત્યારે મને એવું જરાય એવું ન લાગે કે આ વિયોગી સ્વભાવના છે, કે એવું મને અંદર બિલકુલ ફીલ ન થાય
કાયમીના છે ને હું ભોગવું છું ને એવી રીતે જ મારો ભોગવટો હોય છે. એટલે જે તમને મેં આગળ વાત કરી ને કે આપણે સામેવાળા સાથે જયારે આપણે અન્યાય જેવું લાગતું હોય એ સંજોગોમાં મને એવું લાગે કે આ કાયમીનો સંજોગ મારી સાથે રહેવાનો, એ વિયોગી સ્વભાવ છે, વિયોગ થઈ જશે એવું મને ક્યારેય ન રહે. એ પાછળથી રાખવું પડશે. જો આપણે ત્યારે હાજર નથી રહેતું તો પ્રસંગ કે વ્યવહાર બની ગયા પછી આપણે થોડી જાગૃતિ રખાય અને કાજલબેન સાથે વાત કરાય. કાજલ, હવે આ તું સંયોગો વિયોગી સ્વભાવના છે ને શેના માટે તું આ કરે છે? પછી કાજલને એક્ઝામ્પલ અપાય કે જો તું નાની હતી ત્યારે સ્કૂલમાં હતી ત્યારે અમુક ફ્રેન્ડ્સ હતા, પછી તું મોટી થઈ પછી કોલેજમાં ગઈ તો આટલું થયું, પછી તું પરણીને સાસરે આવી તો આ થયું. તો સંજોગ તો બદલાય જ છે ને. આ સત્સંગ છે તો એ બી 2 કલાક કે કલાક પછી બંધ થવાનું જ છે ને એમ. એટલે ભૂતકાળના આપણા અનુભવથી આપણી બુદ્ધિને કન્વિન્સ કરાય કે ખરેખર સંયોગો વિયોગી સ્વભાવના છે અને આ છે આનો વિયોગ થશે. ભલે એનો સમયગાળો મોટો હોય કે ભાઈ તો 10 વર્ષ પછી ભેગું થાય કે 25 વર્ષ પછી છૂટવું પડે, પણ એવું છે ભોગવટો છૂટો. વ્યક્તિ ભલે વ્યક્તિ તો નિમિત્ત છે, વ્યક્તિ છૂટો ના થાય, વ્યક્તિના નિમિત્તે દુઃખ થતું બંધ થઈ જશે. આપણે એમ આ તો મારી સાથે કાયમ રહેવાનો છે એટલે એનું દુઃખ કાયમ રહેશે એવું નહીં માનવાનું. દુઃખનો વિયોગ થઈ જશે. કઈ દુઃખ આપણે એના આવતું દુઃખ ઓછું થઈ જશે. એટલે સંયોગ વિયોગી સ્વભાવના છે એવી રીતે આપણે છેવટે કાજલબેન આપણું શરીર ઇટસેલ્ફ વિયોગ થવાનો કે નહીં, એની બી એક્સપાયરી ડેટ છે કે નહીં? એમને ઈ છે, ઈ હકીકત છે, અનુભવમાં છે કે દરેક સંજોગોનો વિયોગ પણ થાય છે, પણ મારો ભોગવટામાં એવું હોય છે કે જાણે કાયમીનો સંજોગ હોય ને એવી રીતના મારો ભોગવાય છે. એટલે શું ભોગવટાની તીવ્રતા એટલી વધી જાય ને એ હું કહેવા માંગુ છું. વાત સાચી છે. એટલે ઘણી વાર અમુક વાર એવું બને છે, અમુક વાર કર્મની ચિકાસ હોય છે જેને નિકાચિત કરવાનું ચીકણું કર્મ કહેવાય. હવે એ ચીકણું કર્મ હોય ને એટલે ત્યારે એ સમયે આપણું જ્ઞાન હાજર ના રહે, આપણને ભોગવટો આપી અને પછી જ જાય. એટલે કર્મ એવું ચીકણું હોય તો એવું રહેશે કે ત્યારે મને એ કાયમી છે એવી રીતે બહુ બળતરા આપે છે અને પછી બધું છૂટું પડે, પછી મને કલાક 2 કલાક દિવસ પછી ખ્યાલ આવે છે. એટલે શું છે કે એ કર્મની એક તો ચિકાસ છે પહેલી વાત, અને બીજું એની સામે આપણી જાગૃતિનો જે ભાગ છે એ ભાગ થોડો ઓછો પડે છે. એટલે આપણે જાગૃતિ અને સમજનો ભાગ એટલી સરસ વધારીએ કે ગમે એટલું ચીકણું કર્મ હોય તો મારી જાગૃતિ તો હાજર થઈ જ જાય. પછી એનો અસર ઓછી થશે. એમ કરતા વધારશે આગળ. એટલે જે અનુભવની વાત પણ પોતાના જ અનુભવની વાત પોતે જ સ્વીકારે નહીં એટલી હદે આપણે ભોગવટો લઈ લઈએ. તમે જે વાત કરી કે આપણે અનુભવ એટલી હદેનો ભોગવટો લઈ લઈએ, એને કહેવાય કે અજ્ઞાન સજ્જડ ભરેલું છે. એટલે જ્ઞાન છે ને જાય છે આવે છે, ટકતું નથી. એટલે એ ધીમે ધીમે એની સજ્જડતા તૂટશે. એટલે એના માટે શું કે છે કે સમય જયારે ફ્રી હોય ને ત્યારે થોડીક સામાયિક કરો. અને આ જે અજ્ઞાન સજ્જડ ભરેલું છે એની સામે સજ્જડ પુરુષાર્થ કે ઊંધા આટા એવા મારો જ્ઞાનના ઊંધા આટા એવા જ્ઞાનના મારો કે એની ચિકાસ તૂટે. ફ્રી ટાઈમમાં એ પ્રયોગ કરો જેથી કરીને ચાલુ વ્યવહારમાં એ જાગૃતિ રહે. એ અજ્ઞાનની સજ્જડતાની ચિકાસને તોડવાના પુરુષાર્થ ફ્રી ટાઈમમાં કરો એમ કહેવાનું છું. કારણ આપણે શું થાય આ સત્સંગ સાંભળ્યું બીજો સત્સંગ તું સત્સંગ જાગૃતિ રહે, પછી ગેપ થઈ જાય છે. એ પછીના ગેપમાં આ જ્ઞાન સજ્જડ રહે અથવા અજ્ઞાનની ચિકાસ ઓછી થાય એના માટેનો પુરુષાર્થ આવા સંયોગોમાં બહુ હેલ્પિંગ રહેશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. કાજલબેન, વેઇટ વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ. બોલો વિભૂતિબેન. સંભળાય છે ને? હા સંભળાય છે. હવે ધારો કે ભૂતકાળમાં કોઈ પ્રસંગ બની ગયો, બરાબર, અને પછી એ બધું પતી ગયું અને પછી ફરી યાદ આવે છે, ચિત્ત ત્યાં જાય છે અને અત્યારે જાગૃતિ વધી એટલે એવું બોલીએ કે બન્યું તે વ્યવસ્થિત, એટલે બુદ્ધિ પણ ડિસિઝન નથી આપતી, કઈ જ નહીં, અને ત્યાં સ્ટોપ થઈ જાય છે. પણ પછી પાછું 10-15 દિવસ થાય એટલે પાછું એ જગ્યાએ જાય છે. તો આ શું છે? કઈ રીતનું આમાં કેવી રીતે કરવું જોઈએ? એ પ્રસંગમાં જે કઈ બન્યું હોય એ યાદ આવે, પણ બન્યું તે વ્યવસ્થિત યાદ આવે છે, આજ્ઞા પણ યાદ આવે છે અને એ સ્ટોપ થઈ જાય છે, પણ યાદ કેમ આવે છે? તો
એ છે ને 100% સમાધાન પામ્યું નથી. ત્યાં જે પ્રસંગ બન્યો છે જેમાં આપણને નથી ગમ્યું કે આપણી સાથે આમ લાગે કે અન્યાય થયો છે કે કઈ ખોટું થયું છે, એ ભાગ હજી રહ્યો છે. એ 100% સાફ જ્ઞાને કરીને નથી થયો. એટલે એ પાછું યાદ આવે છે. જેને કહેવાય ને કે આપણે ડાઇનિંગ ટેબલ પર તમે જમીને ઉભા થઈ જાઓ ને પછી દાળ ને બધું કઈ જોડાયું હોય તો તમે પોતું મારી દો, પણ થોડુંક રહી ગયું એટલે પાછું મારવું પડે, પાછું દેખાય છે. એટલે એ રહી ગયેલા ડાઘ છે. એટલે એને સામાન્ય 100% નિર્દોષ અકર્તા આપણો હિસાબ એ 100% નથી સાફ થયું. થોડુંક થયું છે આ વ્યવસ્થિત ને બધું મૂકવાથી. એટલે જાગૃતિ હોવાથી એ જ્ઞાન હાજર થયું છે, પણ એ 100% બુદ્ધિ સમાધાનને પામી નથી. એટલે એ પાછી બુદ્ધિ ઉભી થાય છે અને વિચાર આવે છે. જો બુદ્ધિ 100% સમાધાન પામે ને તો બધી ઓટોમેટિક બંધ થઈ જાય, અને વખતે એલું પ્રસંગ યાદ બી આવે તો એ ફટાક કરીને પાછું જ્ઞાન હાજર થશે ને એની અસર નહીં થાય. એની અસર નહીં થાય. તો એના માટે પ્રતિક્રમણ કરવા પડે વધારે ને વધારે. એ પ્રતિક્રમણ તો કેવું છે કે કઈક ઘર્ષણનું નિમિત્ત હોય તો ખરું, અને નહીતર સાચી સમજથી બી કામ થાય. કે સાચી સમજ એટલે કે એનો ઉદય, આપણો હિસાબ જે બી ડિપેન્ડિંગ આપણે જે બન્યું છે એના આધારે 2 ઓપ્શન્સ છે. એક તો સાચી સમજથી આપણા બુદ્ધિને સમાધાન આપવું, અને બહુ ઓલું ફ્રિક્શન જેવું થઈ ગયું અને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણની જરૂર છે. 2 વસ્તુ છે. બરાબર. ઉપાય કરે. એટલે ધીમે ધીમે પછી એ યાદ ના આવે. પછી એ છે ને એ બીજા શબ્દોમાં જો મૂકવું હોય ને તો એ નોંધ રહી ગઈ છે. ઓકે બરાબર. એટલે નોંધને આપણે ઇરેઝ સાફ કરવાની છે. બરાબર. જય સચ્ચિદાનંદ. પ્રિયાજી ત્રિમંત્ર બોલાવજો, વિભૂતિબેન ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવસાહુણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌપાવપનાસનો. સૌપાવપનાસનો. મંગલાણં ચ સવેસિમ. મંગલાણં ચ સવેસિમ. પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.